પૂર્વ પ્રસંગમાં આપણે સર્વનિર્ણયમાં 2 કારિકાઓનું અધ્યયન કર્યું હતું. આમાં અઢી કારિકા છે. એમાં પ્રથમ શ્લોકમાં મંગલાચરણ પંચાત્મકમ દ્વિરૂપંચ સાધને બહુરૂપકમ સ્વાનંદદાયકમ કૃષ્ણમ બ્રહ્મરૂપમ પરમ સ્તુમા. પંચાત્મક એટલે 5 રૂપ: અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ્ય અને સોમ. એમ અગ્નિહોત્રાદિ યજ્ઞ એના પંચભેદ વડે જે પંચાત્મક ભગવાન છે અને એ પંચાત્મક જે 5 યજ્ઞો છે અગ્નિહોત્રાદિ, એ યજ્ઞના પાછા દ્વિરૂપમ 2 પ્રકાર છે: પ્રકૃતિ અને વિકૃતિ. પ્રકૃતિ એટલે નિષ્કામ યજ્ઞ, વિકૃતિ એટલે સકામ યજ્ઞ. એને પ્રાકૃત અને વૈકૃત પણ કહેવામાં આવે છે. એમ 2 ભેદ વડે દ્વિરૂપ ભગવાન અને સાધને બહુરૂપકમ, અને અનેક જે શાખાઓમાં કહેલા અનેક પ્રકારના સાધનોએ કરીને બહુરૂપ ભગવાન. સ્વાનંદદાયકમ કૃષ્ણમ બ્રહ્મરૂપમ પરમ સ્તુમા. અને સ્વ આનંદનું દાન કરનારા બ્રહ્મરૂપ છે એવા પર શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. એમાં આપણે શ્રી મહાપ્રભુજીએ પ્રકાશ ટીકા અને આવરણભંગ બંનેનું આપણે અવગાહન કરી ગયા. મંગલાચરણ પછી આચાર્યજી સર્વ વેદાર્થનું કથન કરીને પ્રમાણથી નિર્ણય કર્યો. હવે એમાં પ્રમેયથી નિર્ણય કરતા જે ભગવાનનું પંચાત્મકત્વ કહ્યું છે એના 5 રૂપો શ્રી આચાર્ય ચરણો હવે અગ્રિમ કારિકામાં સમજાવે છે. અગ્નિહોત્રમ તથા દર્શ પૂર્ણમાસ પશુસ્તથા ચાતુર્માસ્યાની સોમશ્ચ ક્રમાત પંચવિધો હરિ તત્સાધનંચ હરિ પ્રયાજાદિ સૃગાદિયત. એટલે અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ્ય અને સોમ એ ક્રમથી હરિ પંચવિધ છે. તેના સાધન પણ તે હરિ જ બનેલા છે, એટલે સાધનરૂપ પણ હરિ જ છે. સાધન યજ્ઞના પણ જે પ્રયાજાદિ અને સૃગાદિ જે સાધન છે એ પણ હરિ પોતે જ છે. એટલે કે પંચાત્મક યજ્ઞરૂપ ભગવાન છે એમાં પણ સકામ નિષ્કામ ભેદથી એના 2 પ્રકાર છે એ પણ ભગવાન છે. અને એ યજ્ઞની અંદર જે એના સાધનો છે સૃગ, સૃવા, ચમચ, એ બધું જ હરિ જ બનેલા છે. એટલે યજ્ઞ કોઈ ભૌતિક નથી કે કોઈ અગ્નિની અંદર આહુતિ આપે એવું કોઈ યજ્ઞનું સ્વરૂપ નથી, પરંતુ ભગવદાત્મક છે. સાક્ષાત હરિ પોતે જ બનેલા છે. યજ્ઞરૂપ હરિ પોતે જ છે, એના સાધનો રૂપે હરિ જ છે, એનાથી મળતું ફલ પણ હરિ જ છે. હવે અઢી કારિકા પછી અડધી કારિકા એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રાકૃતમ રૂપમે તદ્ધિ નિત્યમ કામ્યંતુ વૈકૃતમ. એટલે આ યજ્ઞરૂપ પ્રાકૃત એટલે નિત્ય યજ્ઞ છે, અને કામ્ય એટલે વૈકૃત પણ છે. એટલે સકામ અને નિષ્કામ, પ્રાકૃત અને વૈકૃત એ રીતે પણ એને ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે કે ઉપર ગણાવેલા અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ્ય અને સોમ એ 2 પ્રકારના છે. એક પ્રાકૃત અને બીજું વૈકૃત. હા, પ્રાકૃત એટલે નિત્ય, પ્રાકૃત એટલે નિષ્કામ યજ્ઞ, અને વૈકૃત એટલે સકામ. પ્રાકૃત એટલે નિત્ય અને વૈકૃત એટલે કામ્ય. કામ્ય એટલે કામનાથી કરવામાં આવે એ.
તો એને તમે પ્રાકૃત કહો કે નિત્ય કહો અને નિષ્કામ કહો, ત્રણેય વાત એક જ છે. પ્રાકૃત, નિત્ય કે નિષ્કામ. એની સામે કામ્ય, યજ્ઞ, વૈકૃત કે સકામ, એ ત્રણેય પર્યાયવાચી છે. સમજાણું ને? તો એક પ્રાકૃત અને બીજું વૈકૃત, એ રીતના બે પ્રકારના છે. એટલે 5 યજ્ઞો છે એ 2 પ્રકારના છે. અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ ચાતુર્માસ અને સોમના 2 પ્રકાર છે. એક તો પ્રાકૃત એટલે નિત્ય અથવા તો નિષ્કામ, અને બીજું છે વૈકૃત અથવા તો કામ્ય અથવા તો સકામ. 2 રીતે કરે છે. પ્રાકૃત કર્મ એ જ નિત્ય કર્મ કહેવામાં આવે છે, અને વૈકૃત એ જ કામ્ય કર્મ છે. એટલે કામનાથી, પશુપુત્રાદિકની કામનાથી કરવામાં આવે છે. એમાં અહીંયા સમજવું જોઈએ. અર્થાત અગ્નિહોત્રાદિ 5 યજ્ઞો છે એ પ્રાકૃત એટલે નિત્ય હોય છે, નિષ્કામ હોય છે. તેમ વૈકૃત એટલે કામ્ય હોય, સકામ હોય છે. અત્ર પ્રાકૃત શબ્દનો પારિભાષિક અર્થમાં પ્રયોગ થયો છે. અહીંયા પ્રાકૃત શબ્દ જે મહાપ્રભુજીએ મૂકેલો છે, પ્રાકૃતમ રૂપમે તદ્ધિ, તો એ પારિભાષિક અર્થમાં છે. પ્રાકૃત જે લોકમાં આપણે પ્રકૃતિજન્ય એવું જે કહીએ, પ્રાકૃત એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું, એવો અર્થ અહીંયા થતો નથી. એટલે અહીંયા પારિભાષિક અર્થમાં એને કહ્યું છે. તો પ્રાકૃત શબ્દનો પારિભાષિક અર્થમાં પ્રયોગ થયો છે. પ્રાકૃત એટલે લૌકિક અને અપ્રાકૃત એટલે અલૌકિક, એવા અર્થમાં પ્રાકૃત શબ્દ સમજવાનો નથી. સમજાણું? પ્રાકૃત એટલે નિત્ય યજ્ઞ, નિષ્કામ યજ્ઞ, એવી એની પરિભાષા અહીંયા આપી છે પારિભાષિક અર્થમાં. પ્રાકૃત એટલે આપણે લોકમાં જે રીતે લૌકિક કહીએ કે પ્રકૃતિજન્ય કહીએ, અને અપ્રાકૃત એટલે અલૌકિક કહીએ, એવા અર્થમાં અહીંયા આ શબ્દનો પ્રયોગ થયેલો નથી. પરંતુ પ્રાકૃત એટલે પ્રકૃતિરૂપ, એવો અર્થ અત્ર સમજવો જોઈએ. એટલે કે નિત્ય યજ્ઞ. પ્રસિદ્ધ અગ્નિહોત્રના સ્વરૂપ એટલે પોતાના નામથી જ્યાં તેના સર્વ અંગોનું નિરૂપણ થયું હોય તે એની પ્રકૃતિ કહેવાય. કયા એંગલથી અહીંયા પ્રાકૃત શબ્દ મૂકેલો છે, તો એ વાતને અહીંયા સમજાવે છે કે પ્રસિદ્ધ અગ્નિહોત્રના સ્વ એટલે પોતાના નામથી જ્યાં એના સર્વ અંગોનું નિરૂપણ થયું હોય તે એની પ્રકૃતિ, એનું નેચર. અર્થાત જેટલું કહ્યું તેટલું સંપૂર્ણ અંગ સહિત કરવું પડે, અને તેનાથી અમુક નિયત ફલ અવશ્ય થાય છે, તે પ્રાકૃત. પ્રાકૃત એટલે એનું જે નેચર છે એ પ્રમાણે એને નિષ્કામ યજ્ઞ કરવામાં આવે તો અમુક પ્રકારનું ફલ એ અવશ્ય આપે જ છે, ફાઇનલ. એમ સમજાણું ને? ભલે એને કોઈ કામના નથી, પરંતુ પ્રાકૃત યજ્ઞનું ફલ પણ બતાવેલું છે. એટલે અંગ સહિત સંપૂર્ણ એમાં જે રીતના વિધિ બતાવી છે એ રીતે યજ્ઞ કરવામાં આવે, એનાથી અમુક નિયત ફલ, નિયત એટલે નક્કી કરેલું ચોક્કસ ફલ અવશ્ય એને થાય છે, એના નેચર પ્રમાણે, એની પ્રકૃતિ પ્રમાણે. સમજાણું ને? હા, એની કામના નથી, નિત્ય યજ્ઞ છે. નિત્ય આ રીતને નિષ્કામ યજ્ઞ કરવાના 5. તો પણ એનો નેચર એવો છે, એની પ્રકૃતિ એવી છે કે એ ફલ આપશે જ. ભલે એણે કોઈ કામના વગર કરેલું હોવા છતાં પણ એને ફલની પ્રાપ્તિ થાય છે. નિત્ય પ્રાકૃત કર્મ અને એટલે અમુક નિયત ફલ એને અવશ્ય થાય છે, તે પ્રાકૃત અથવા નિત્ય કર્મ કહેવાય છે. સમજાણું ને? હવે પ્રાકૃત શબ્દ આવે કે નિત્ય આવે
કે નિષ્કામ આવે, ત્રણેયનો અર્થ એક જ થાય. સમજો, કોઈ જાતની કામના વગરે યજ્ઞ કરવામાં આવે છે, જે નિત્ય છે, જે પ્રાકૃત છે, જે એના નેચર પ્રમાણે એને નિયત ફલનું પ્રદાન કરે છે. નિત્ય પ્રાકૃત કર્મ અને અથવા એને નિત્ય કર્મ કહેવાય છે. અથવા તો એમ સમજી લો કે આ પંચયજ્ઞો એને નિષ્કામ ભાવે નિત્ય એને કરવાના હોય છે. નિત્ય પ્રાકૃત કર્મ અને કામ્ય વૈકૃત કર્મમાં ભેદ એટલો જ છે કે, ધ્યાનથી સમજો, આ સકામ અને નિષ્કામ અથવા તો પ્રાકૃત અને વૈકૃત, એની અંદર ભેદ એટલો છે, નિત્ય પ્રાકૃત કર્મમાં અને કામ્ય વૈકૃત કર્મમાં, એટલે સકામ કામ્ય વૈકૃત કર્મમાં ભેદ એટલો છે કે નિત્ય પ્રાકૃત કર્મમાં અમુક નિયત ફલ છે, ફલ નથી એવું નથી. સમજાણું? નિત્ય જે પ્રાકૃત કર્મ છે એની અંદર અમુક એને નિયત કરેલું ફલ પ્રાપ્ત થઈ જાય છે. એમાં નિત્ય કર્મ છે કે નિષ્કામ યજ્ઞ છે એને કારણે એને કોઈ ફલ મળતું નથી એવું નથી. એમાં જે ફલ એમાં નિયત કરેલું છે, નક્કી કરેલું છે, એ ફલ એમાં પ્રાપ્ત થઈ જતું હોય છે. જો એ નિત્ય કર્મ કરવામાં ન આવે તો પ્રાયશ્ચિત લાગે છે, અને જો એ નિત્ય કર્મ કરવામાં ન આવે, 5 યજ્ઞો નિત્ય કરવામાં ન આવે તો એને પ્રત્યવાય લાગે છે, અપરાધ લાગે છે અને પ્રાયશ્ચિત પણ લાગે છે. જેમ ફોર એક્ઝામ્પલથી સમજાવે છે. જુઓ, જેમ કે રાજ સેવા મનુષ્ય માત્રને કર્તવ્ય છે, કે ભાઈ રાજાની સેવા પ્રજાએ કરવી જોઈએ, એ કર્તવ્ય છે. જો એ ન કરવામાં આવે તો એને દંડ થાય છે. જેમ કે રાજ સેવા એ મનુષ્ય માત્રને માટે કર્તવ્ય છે, પ્રજાનો ધર્મ છે, અને જો એ ન કરવામાં આવે તો એને દંડ થાય છે. એવી જ રીતના પ્રાકૃત નિત્ય કર્મ અવશ્ય થવું જ જોઈએ, અને જો એ ન થાય તો એને પ્રત્યવાય લાગે, એટલે કે દોષ લાગે. જેમ રાજસેવા કર્યાથી અમુક ફલ થાય છે જ, ફલ નથી થતું એવું નથી. એટલે રાજસેવા કરવાથી, રાજાની સેવા કરવાથી એને અમુક પ્રકારનું ફલ તો એને પ્રાપ્ત થઈ જ જાય છે. એને કોઈ એવી ફલની કામનાથી સેવા નથી કરેલી તો પણ એને અમુક પ્રકારનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. ફલ નથી થતું એવું નથી. તેમ પ્રાકૃત નિત્ય કર્મથી અમુક નિત્ય ફલ પ્રાપ્ત થાય છે જ, ફલ નથી થતું એવું નથી. સમજાણું ને? એમાં 1 નંબરની ફૂટનોટ છે, એને પાછળના પેજ ઉપર 1 નંબરની ફૂટનોટને સમજાવી છે પુરુષોત્તમજી. એનું તાત્પર્ય સમજો. વેદ પેજ નંબર 13 ઉપર નીચે ફૂટનોટ આપી ને, 1 નંબર આનો છે. અહીંયા જે 1 નંબર આપ્યો ને, રાજસેવા ઉપર 1 નંબર આપ્યો ને, એની ફૂટનોટ પાછળના પેજ ઉપર નીચે આપેલું છે કે વેદ એ ભગવાનના નિશ્વાસ રૂપ છે. વેદ છે એ ભગવદ રૂપ છે, ભગવાનના નિશ્વાસ રૂપ છે. એમાં પ્રવર્તક વિધિ ભગવાનની આજ્ઞારૂપ છે. એટલે એ વેદની અંદર જે વિધિ આપેલી છે, જે આજ્ઞા કરેલી છે, જે વિધિ છે કે આમ કરવું, એ ભગવાનની આજ્ઞારૂપ છે. વેદ પ્રણહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય. તો વેદની અંદર જે વિધિ બતાવવામાં આવી છે એ ભગવાનની આજ્ઞા છે. શ્રુતિ અને સ્મૃતિ, હવે આજ્ઞા છે એ કેવી રીતના સિદ્ધ થાય છે? તો એનો એક શ્લોક આપે છે અહીંયા કે શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા, એવું ભગવાન કહે છે. શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા યસ્તુ ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞોચ્છેદી મમદ્રોહી તે મદભક્તોપી નમે પ્રિય. ભગવાને એવું કહ્યું કે ભાઈ શ્રુતિ અને સ્મૃતિ મારી જ આજ્ઞા છે. તો
તો એ રીતના વેદની અંદર જે કંઈ બી વિધાન છે એ ભગવાનની આજ્ઞા છે. તો શ્રુતિ અને સ્મૃતિ એ મારી ભગવાનની આજ્ઞા છે. આ ઇન્વર્ટેડ કોમાં આપ્યું એ શ્લોક છે. શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા. તો એ સ્મૃતિ વાક્ય પણ એ જ આશયને પોષે છે. એટલે જેમ શ્રુતિ ભગવાનની આજ્ઞા છે એવી જ રીતના સ્મૃતિ ભગવાનની આજ્ઞા છે. એવું સ્મૃતિનું વાક્ય છે. આ સ્મૃતિનું વાક્ય છે. આ જે શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા એ જે વાક્ય છે ને એ સ્મૃતિ વાક્ય પણ એ જ આશયને પોષે છે. એટલે એ જ આશયની પુષ્ટિ કરે છે. કયા આશયની? કે વેદની અંદર જે કંઈ બી આજ્ઞા છે, પ્રવર્તક વિધિ છે, એ ભગવાનની આજ્ઞા છે. એવું આ વાક્યથી આ પુષ્ટિ થાય છે. આ વાક્યથી પણ એની પુષ્ટિ થાય છે કે વેદની અંદર જે વિધિ છે એ ભગવાનની આજ્ઞા છે. એ આ સ્મૃતિ વાક્ય પણ એ જ આશયને પોષે છે. એટલે પુષ્ટ કરે છે. યજ્ઞમાં યજ ધાતુ છે અને તેનો ધાત્વર્થ પૂજા થાય છે. એટલે યજ્ઞ જે છે એની અંદર યજ ધાતુ છે, યજન. તો યજન આપણે બોલીએ તો યજન એટલે એમાં યજ ધાતુ છે યજ્ઞની અંદર, એનો ધાતુ અર્થ પૂજા થાય. યજનો અર્થ થાય પૂજા. યજન કરવું એટલે કે પૂજા કરવી. એ રીતે યાગ એ ભગવાનની પૂજારૂપ છે. યજ્ઞ છે એ ભગવાનની પૂજારૂપ છે. અને યજ્ઞની અંદર યજ ધાતુ છે. યજ ધાતુનો અર્થ થાય પૂજા. સમજાણું ને? જેમ ભક્તિ છે એની અંદર ભજ ધાતુ છે. ભજ ધાતુનો અર્થ શું થાય? સેવા. ભજ સેવા. આમ એવી રીતના યજ્ઞમાં યજ ધાતુ છે એનો અર્થ થાય પૂજા. યજ્ઞમાં ઈજ્ય પણ ભગવાન છે. એટલે જેનું પૂજન કરવાનું છે એ પણ ભગવાન છે. યજ્ઞમાં ઈજ્ય. ઈજ્ય એટલે પૂજ્ય, જેની પૂજા કરવાની છે એ ભગવાન છે. આમ યાગ એ ભગવાને આજ્ઞા કરેલી પૂજા છે. એટલે વેદની અંદર યજ્ઞ કરવાની જે આજ્ઞા ભગવાને કરેલી છે એ ભગવાને આજ્ઞા કરેલી પૂજા છે. ભગવાને આજ્ઞા કરેલી યાગરૂપી પૂજા જો ન કરવામાં આવે તો એમની આજ્ઞાનો ભંગ થાય. એટલે જે અધિકારી છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એણે વેદમાં જે આજ્ઞા કરી એ રીતે ભગવાનનું યજ્ઞ દ્વારા પૂજન કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો આજ્ઞાનો ભંગ થાય અને તેથી એને દોષ લાગે છે. ભગવાને જે યાગ એટલે કે પૂજા કરવાની આજ્ઞા કરી છે તે નિત્ય પ્રાકૃત કર્મ કરવાને અર્થે છે. આ જે આજ્ઞા કરી છે નિત્ય કરવાનું છે. પ્રાકૃત એટલે નિષ્કામ કર્મ કરવા માટે કહ્યું છે. તેથી જો તે ન કરવામાં આવે તો દંડ થાય અને જો કરવામાં આવે તો અમુક નિત્ય ફલ એને પ્રાપ્ત થાય છે. ન કરવામાં આવે તો પ્રત્યવાય લાગે. કરવામાં આવે તો એનું જે નિયત ફલ, અમુક નક્કી કરેલું ફલ એને મળી જાય છે. આ નિયમ કામ્ય કર્મને લાગુ પડતો નથી. એટલે આ નિયમ છે નિષ્કામ કર્મ માટે છે, પ્રાકૃત કર્મ માટે છે. જે કામ્ય કર્મ છે એની વ્યવસ્થા અલગ છે. કામ્ય કર્મને આ નિયમ લાગુ પડતો નથી. કેમ? કારણ કે તે કર્મ તો કામના હોય ત્યારે કરવાનું છે. એ કર્મ કામ્ય કર્મ એટલે જે એની કામના હોય એ કામનાને પૂર્ણ કરવા માટે એ કર્મ કરવામાં આવે છે. એ કામ્ય કર્મ છે. કામના હોય ત્યારે તે કર્મ કરવાથી કામ્ય ફલ એને થાય છે. સમજાયું ને? કે ભાઈ એને પશુપુત્રાદિકની કામના હોય તો એને આ યજ્ઞ કરવો. તો એ જ્યારે પશુપુત્રાદિકની કામનાથી એ યજ્ઞ કરે તો એને એ યજ્ઞ દ્વારા પશુપુત્ર, ધન ઇત્યાદિની પ્રાપ્તિ થઈ જાય છે. તો કામના હોય ત્યારે એ કર્મ કરવાથી કામ્ય ફલ એટલે જે એને કામના કરી છે એવું ફલ એને પ્રાપ્ત થઈ જાય છે. અને તે કર્મથી કંઈ નિત્ય ફલ થતું નથી. સમજાણું ને? જે સકામ યજ્ઞ છે, જે કામ્ય યજ્ઞ છે, એમાં જે એને કામના કરી છે એવું ફલ એને મળે.
એનાથી એને નિત્ય ફળ મળતું નથી. જે નિષ્કામ યજ્ઞથી ફળ મળે છે એવું ફળ એને ન મળે. સમજમાં આવે છે ને? તો જુઓ, કામના હોય ત્યારે એ કર્મ કરવાથી કામ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એટલે જેવી એની કામના હોય એવું ફળ એને પ્રાપ્ત થાય છે. કે જેમ પશુપુત્રાદિકની કામના હોય તો એને આ યજ્ઞ કરવો, કારીરી યજ્ઞ કરવો, તો એને એ યજ્ઞ દ્વારા પશુપુત્રાદિ ધન ઇત્યાદિની પ્રાપ્તિ થઈ જાય છે. એનાથી કોઈ નિયત ફળ, કોઈ નિત્ય ફળ એને પ્રાપ્ત થતું નથી. બધા અનિત્ય ફળ પ્રાપ્ત થાય અહીંયા ભૂતલ ઉપરના. તેથી એ કામ્ય કર્મ પ્રાકૃત કર્મથી વિરુદ્ધ છે. સમજો કે કામ્ય કર્મ પ્રાકૃત કર્મથી એ ઓપોઝિટ છે, અલગ છે, વિરુદ્ધ છે. અને વૈકૃત કર્મ, એને વૈકૃત કર્મ કહેવાય છે. અને એને નથી, અને વૈકૃત કર્મ કહેવાય છે. એટલે જે સકામ યજ્ઞ છે, જે કામ્ય યજ્ઞ છે, એને વૈકૃત યજ્ઞ કહેવામાં આવે છે, વૈકૃત કર્મ કહેવામાં આવે છે. અને જે નિષ્કામ છે, જે નિત્ય છે, એને પ્રાકૃત યજ્ઞ કહેવામાં આવે છે. સમજાણું ને? હા, પ્રાકૃત, નિષ્કામ, નિત્ય, એ રીતના વૈકૃત, સકામ અને કામ્ય. પછી નીચે બ્રેકેટમાં એવું લખ્યું છે કે ભગવત સેવા કરવી એ પણ એક આધિદૈવિક યજ્ઞ, યાગરૂપ છે. જેમ આપણે ત્યાં પણ યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, તો એ રીતે આપણે પણ એક આધિદૈવિક યજ્ઞ છે. ઠાકોરજીને આપણે ભોગ ધરાવીએ છીએ તો એ તો આધિદૈવિક યજ્ઞ છે. અને તે જો સદા સર્વદા આવશ્યક રીતે કરવામાં આવે તો જ ભગવાનની આજ્ઞાનું પાલન થઈ શકે, એવો પણ નિષ્કર્ષ અહીંયા નીકળે છે. તો એ પણ આપણે નિષ્કામ કરીએ છીએ ને, કોઈ પણ જાતની કામના વગર. તો આ રીતના હવે અહીંયા બે વાત સમજાવી છે. યજ્ઞો, આ પંચયજ્ઞો જે છે, અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ અને સોમ, એ દ્વિવિધ હોય છે, બે પ્રકારના હોય છે, સકામ અને નિષ્કામ, અથવા તો પ્રાકૃત અને વૈકૃત, અથવા તો નિત્ય અને કામ્ય. હવે પ્રાકૃત જે યજ્ઞ છે એનું નિયત ફળ છે, વેદે જે નક્કી કરેલું છે એ ફળ એને બાય ડિફોલ્ટ મળી જાય. કેમ કે એને તો કોઈ કામના નથી યજ્ઞ દ્વારા. પણ જે કામ્ય યજ્ઞ કરી રહ્યા છે એને જે કામનાથી યજ્ઞ કરી રહ્યા છે એ કામના એની પૂર્ણ થાય છે. આગળ વધીએ હવે આપણે. પછી પ્રાકૃત યજ્ઞ જે છે એને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપ્યું કે જેમ રાજ સેવા છે એ મનુષ્યનો ધર્મ છે, પ્રજાનો ધર્મ છે, અને એ જે કરવાથી એને બાય ડિફોલ્ટ કંઈક ફળ, એને જે નિર્ધારિત ફળ છે એ મળી જતું હોય છે. અને ન કરવામાં આવે તો એને પ્રત્યવાય લાગે છે. જેમ રાજ સેવા કર્યાથી અમુક ફળ થાય છે જ, ફળ નથી થતું એવું નથી. ભલે એ નિષ્કામ ભાવે કરે છે તો પણ અમુક ફળ એને મળી જાય છે. એમ પ્રાકૃત નિત્ય કર્મથી અમુક નિત્ય ફળ એને પ્રાપ્ત થાય જ છે. ફળ નથી થતું એવું નથી. ભલે એ નિષ્કામ યજ્ઞ કરે છે, નિત્ય યજ્ઞ કરે છે, તો પણ બાય ડિફોલ્ટ એને ફળની પ્રાપ્તિ થાય છે. અર્થાત જે કર્મ જો ન કરવામાં આવે તો એને પ્રત્યવાય, પ્રાયશ્ચિત લાગે છે, પ્રત્યવાય લાગે છે, દોષ લાગે છે ન કરે તો. અને જે કરવાથી અમુક નિયત ફળ એને પ્રાપ્ત થાય જ છે. એને પ્રાકૃત કર્મ કહેવામાં આવે છે, અથવા તો નિત્ય કર્મ કહેવામાં આવે છે. એનું જ પ્રતિપાદન વેદમાં મુખ્યતાથી કરેલું છે. વેદની અંદર મુખ્યતાથી આવો નિત્ય યજ્ઞનું, આવો નિષ્કામ યજ્ઞનું પ્રતિપાદન જ કરેલું છે મુખ્યતયા. અને નિત્ય કર્મથી વિરુદ્ધ
જે કામ્ય કર્મ છે એ કામ્ય કર્મને જ વિકૃત કર્મ અથવા તો વૈકૃત કર્મ કહેવામાં આવે છે. જે કામના હોય તેનું જ દાન કરનારું આ વૈકૃત કર્મ હોય છે. એટલે જેવી તમારી કામના એવું એ ફલદાન કરે છે. કે માનો કે તમે આ યજ્ઞ છે પશુપુત્રાદિ ધનની કામનાથી કર્યો તો તમને પશુપુત્રાદિ ધન આપી દીધા, વાત પૂરી. હવે તમને નિત્ય ફલ ન મળે, તમારી જે કામના હોય એટલું જ ફલ તમને મળી જાય. જે કામના હોય એનું જ દાન કરનારું વૈકૃત કર્મ જ હોય છે. અને આ કામ્ય કર્મ નિત્ય કર્મની માફક નિજ સ્વભાવથી નિયત ફલનું દાન કરતું નથી. આ જે કર્મનો નિજ સ્વભાવ છે નિયત ફલનું દાન કરવાનો, એવું આ વૈકૃત જે છે આ કામ્ય કર્મ એવા ફલનું દાન કરતું નથી. નિત્ય કર્મ જે છે, નિષ્કામ કર્મ છે, જે પ્રાકૃત કર્મ છે એ એના પોતાના સ્વભાવથી જે નિયત ફલ એટલે નક્કી કરેલું ફલ દાન કરી દે છે, એવું સકામ યજ્ઞની અંદર થતું નથી. એ તો કામના પ્રમાણે જ ફલદાન કરે છે. સમજમાં આવ્યું ને? એ જેવી કામનાથી એ યજ્ઞ કરવામાં આવે એવું ફલ એને પ્રાપ્ત થાય છે. એટલે કે કામ્ય કર્મનું ફલ અલગ છે અને જે નિત્ય કર્મ છે એનું ફલ અલગ છે. આ પ્રકારે પ્રાકૃત નિત્ય કર્મ અને વૈકૃત કામ્ય કર્મ એમ અગ્નિહોત્રાદિ યજ્ઞનું દ્વિવિધત્વ એટલે બે પ્રકારના છે. 5 યજ્ઞો આ રીતે સકામ અને નિષ્કામ બે રીતે થઈ શકે છે. તો દ્વિવિધત્વ દર્શાવીને એનું બેપણું સકામ અને નિષ્કામ એમ એની દ્વિવિધતા બતાવીને વેદાર્થ રૂપ થયેલા ભગવાનના દ્વિરૂપત્વનું મંગલકારિકામાં કહ્યા પ્રમાણે પ્રતિપાદન થયું. તો આ રીતે વેદાર્થ રૂપ થયેલા ભગવાન એટલે વેદના અર્થરૂપ જે ભગવાન છે એનું દ્વિરૂપત્વ મંગલાચરણમાં કહ્યા પ્રમાણે પ્રતિપાદન થયું. મંગલાચરણમાં આપણે જોયું હતું કે સદા પંચાત્મકમ દ્વિરૂપમ એટલે આ દ્વિરૂપ સમજાણું? સકામ અને નિષ્કામ, પ્રાકૃત અને વૈકૃત, નિત્ય અને કામ્ય. તો એ રીતના અહીં શ્રી મહાપ્રભુજીએ અને શ્રી પુરુષોત્તમજીની આવરણ ભંગનો જે અહીંયા ભાવાનુવાદ આપણે જોયો એનો ઉપસંહાર એ છે કે એ રીતે કર્મ એટલે કે યજ્ઞનું પંચાત્મકત્વ દર્શાવીને યજ્ઞ તે જ ભગવાન છે. એટલે યજ્ઞ જે છે એ ભગવાનનું રૂપ છે. યજ્ઞ હોય વિષ્ણુ, યજ્ઞ નારાયણ સાક્ષાત, તો યજ્ઞ તે જ ભગવાન છે એવું કહીને હરિ પંચવિધ છે એમ કહીને અગ્નિહોત્રાદિ 5 પ્રકારના યજ્ઞો, પહેલું પ્રાકૃત નિત્ય અને બીજું વૈકૃત અને કામ્ય એમ દ્વિરૂપ છે એમ કહીને ભગવાન પણ દ્વિરૂપ છે એવું શ્રી આચાર્ય ચરણોએ સિદ્ધ કર્યું. પંચાત્મકય છે અને દ્વિરૂપંચ સાધને બહુરૂપકમ. હવે આગળનો વિષય શરૂ થાય છે. હવે એને શું ફળ મળે આ પ્રાકૃત યજ્ઞ કરવા વાળાને, એને વૈકૃત યજ્ઞ કરવા વાળાને, સકામ યજ્ઞ કરવા વાળાને, નિષ્કામ યજ્ઞ કરવા વાળાને કેવા કેવા ફળ મળે છે એનું વર્ણન હવે શ્રી મહાપ્રભુજી કરવા જઈ રહ્યા છે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલ. અહીં સુધીનું ચેપ્ટર બધાને સમજાઈ ગયું? પ્રથમ મંગલાચરણ કર્યું શ્રી આચાર્ય ચરણોએ. પંચાત્મકમ દ્વિરૂપંચ સાધને બહુરૂપકમ સ્વાનંદદાયકમ કૃષ્ણ બ્રહ્મરૂપમ પરમ સ્તુમઃ. એટલે 5 યજ્ઞરૂપ હરિ છે એ પણ 2 પ્રકાર છે, સકામ અને નિષ્કામના ભેદથી. અને એ સ્વાનંદદાયક કૃષ્ણ પરબ્રહ્મ એ બધા રૂપ પોતે જ છે. અને ઉત્તરકાંડનો જે વર્ણ વિષય છે એ બ્રહ્મરૂપ પણ પોતે છે. પૂર્વકાંડનો જે વર્ણ વિષય છે એ યજ્ઞરૂપ પણ પોતે જ છે. અને ત્યાર પછી આ 5 યજ્ઞો, પછી એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના જે સાધનો છે, સ્રગ અને શ્રુવા અને
એ બધા રૂપ હરિ જ છે. અને ત્યાર પછી એ યજ્ઞો છે બે રૂપ છે, સકામ અને નિષ્કામ, પ્રાકૃત અને વૈકૃત. એ વાત હવે આપણને અહીંયા સુધીમાં એટલી વાત સમજાવી 3 કારિકામાં. હવે શ્રી મહાપ્રભુજી આગળની જે 4થો શ્લોક છે એની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. ઉત્થાનિકા આપણે જોતા જાય. એવમ ઉદ્દેશતો રૂપદ્વયમ નિરૂપ્ય ફલમ નિરૂપયતિ જ્ઞાની ન ઇતિ. આ રીતે ઉદ્દેશથી બંને રૂપોનું નિરૂપણ કરીને, એટલે પ્રાકૃત અને વૈકૃત, એ રીતે બંને રૂપોનું નિરૂપણ કરીને હવે ફલમ નિરૂપયતિ, હવે બંનેનું ફલનું નિરૂપણ આગળની જે કારિકા છે જ્ઞાનીનઃ, એ કારિકાથી કરવામાં આવે છે. એનો ઉપક્રમ આપણે જોઈ લઈએ, જે અહીંયા આપેલો છે ઉપક્રમ, કે હવે ઉપક્રમમાં હવે અધિકારીના ભેદથી અગ્નિહોત્રાદિ કર્મ, એટલે યજ્ઞના ફલ દર્શાવતા શ્રીમદ આચાર્ય ચરણો અધિકારી, વ્યાપાર, કર્મ સ્વરૂપ ઇત્યાદિ હવે દર્શાવે છે. કે આ જે પ્રાકૃત અને વૈકૃત યજ્ઞ બતાવ્યા, 5 યજ્ઞોના 2 પ્રકાર બતાવ્યા છે, એના અધિકારી, પછી એનો જે ફંક્શન, વ્યાપાર અને કર્મનું સ્વરૂપ, એ બધું વર્ણન હવે કરવામાં આવે છે. યજ્ઞ અધિકારીના ભેદથી ત્રિવિધ છે, ધ્યાનથી સમજો. યજ્ઞ છે અધિકારી ભેદથી એના 3, આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. અધિકારી ભેદથી ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એ 3 અધિકારીના ભેદથી યજ્ઞો પણ ત્રિવિધ છે. આધિદૈવિક યજ્ઞનું ફલ મોક્ષ છે, આધ્યાત્મિક યજ્ઞનું ફલ સ્વર્ગ એટલે કે આત્મસુખ છે, અને આધિભૌતિક યજ્ઞનું ફલ સ્વર્ગ લોક છે. સમજણ? આધિભૌતિક જે યજ્ઞ છે, સકામ યજ્ઞ છે, એનું ફલ છે મોક્ષ છે. આધ્યાત્મિક જે યજ્ઞ છે, જે નિષ્કામ યજ્ઞ છે, પરંતુ બ્રહ્મજ્ઞાન રહિત હોવાના કારણે એનું ફલ આત્મસુખ છે. અને ત્રીજું જે ઉત્તમ અધિકારી છે એને બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ યજ્ઞનું, આધિદૈવિક યજ્ઞનું ફલ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ 3 પ્રકારના ફલ શ્રી આચાર્ય ચરણો હવે દર્શાવે છે. સમજાણું? 3 પ્રકારના ફલ. હવે તમારે એનો ચાર્ટ બનાવવો હોય તો એ રીતે બનાવાય. આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમમાં નિષ્કામ યજ્ઞ, બ્રહ્મજ્ઞાન સહિત ફલ મોક્ષ. મધ્યમ આધ્યાત્મિક અધિકારી, આધ્યાત્મિક એની નીચે મધ્યમ અધિકારી, નિષ્કામ યજ્ઞ, બ્રહ્મજ્ઞાન રહિત ફલ આત્મસુખ. અને છેલ્લો આધિભૌતિકમાં હીન અધિકારી, એને સકામ યજ્ઞ, બ્રહ્મજ્ઞાન રહિત સ્વર્ગ લોક ફલ. આ રીતના આપણે ચાર્ટ બનાવી શકીએ. સમજમાં આવે છે વાત? આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક અધિકારીના ભેદથી ફલ પણ યજ્ઞનું ફલ ત્રિવિધ છે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક યજ્ઞનું ફલ મોક્ષ છે. એમાં ઉત્તમ અધિકારી છે, બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરવા વાળો છે, નિષ્કામ યજ્ઞ કરવા વાળો છે, એનું ફલ મોક્ષ છે. અને આધ્યાત્મિક યજ્ઞ જે છે એ મધ્યમ અધિકારી છે, જે નિષ્કામ યજ્ઞ કરે છે, બ્રહ્મજ્ઞાન રહિત છે, એટલે એનું ફલ આત્મસુખ છે. અને આધિભૌતિકમાં હીન અધિકારી છે,
જે સકામ યજ્ઞ કરવાવાળો છે અને બ્રહ્મ જ્ઞાન રહિત છે એનું ફલ સ્વર્ગ લોક છે. આગળ હવે મહાપ્રભુજી કારિકાઓમાં એ વાતને સમજાવશે. અહીંયા હાઇલાઇટ આપે છે કે આગળ જે વર્ણ વિષય આવવાનો છે એને અહીંયા થોડી હાઇલાઇટ આપીને સમજાવે છે. તેથી તેનું પ્રતિપાદન પ્રથમ કરે છે. હા, આ 3 પ્રકારના ફલ શ્રી આચાર્ય ચરણો હવે દર્શાવે છે. તેમાં સર્વથી ઉત્તમ આધિદૈવિક યજ્ઞ છે. તેથી એનું પ્રતિપાદન પ્રથમ કરે છે મહાપ્રભુજી. અને પછી મધ્યમ અધિકારીને માટે આધ્યાત્મિક યજ્ઞનું ફલ કહે છે. અને પછી મંદ અધિકારી એટલે હીના અધિકારીને માટે આધિભૌતિક યજ્ઞનું ફલ કહે છે. આ રીતના મહાપ્રભુજી આગળની જે કારિકાઓ છે એમાં એ રીતે ફલનું વર્ણન કરશે. આ પ્રમાણે ઉદ્દેશતઃ ઉભય પ્રાકૃત અને વૈકૃત રૂપનું નિરૂપણ કરીને હવે ફલનું નિરૂપણ કરવામાં આવે છે. તો એ શ્લોકનો આપણે પાઠ પણ કરતા જશું. એક મિનિટ ભાઈ, આજે તમે કીધું જ્ઞાનિનસ્તદભિવ્યક્તો કર્તૃ મોક્ષ ક્રમાદ ભવેત અન્યથા સ્વર્ગશોખ્યંતુ દ્વિરૂપમ તત્ક્રમાદ ભવેત. બ્રહ્મજ્ઞાન સહિત કર્મ કરનારને યજ્ઞ પુરુષની અભિવ્યક્તિ થતા અર્ચિરાદી લોકમાં થઈને ક્રમથી એનો મોક્ષ થાય છે. સમજો, જ્ઞાનીનસ તદભિવ્યક્તો એટલે બ્રહ્મજ્ઞાન સહિત જે આ પંચયજ્ઞો કરે છે આ કર્મ કરનારને એને યજ્ઞ પુરુષની અભિવ્યક્તિ થતા એટલે યજ્ઞ નારાયણ યજ્ઞ પુરુષની અભિવ્યક્તિ થાય છે, પ્રગટ થાય છે. અને અર્ચિર આદિ લોકમાં થઈને એટલે આગળ જતા અર્ચી માર્ગ અને ધૂમ માર્ગ એવા 2 માર્ગ મહાપ્રભુજી સમજાવશે. એમાં જે અર્ચી માર્ગ છે એના દ્વારા એ ક્રમ મુક્તિ થાય છે. અર્ચિરાદી લોકમાં થઈને ક્રમથી એનો મોક્ષ થાય છે. એટલે ઘણા બધા લોકમાં ફરીને ચંદ્રલોકમાં અને પિતૃલોકમાં એમ કરતાં ઘણા બધા લોકોનું વર્ણન મહાપ્રભુજી આગળ સમજાવશે. તો એ રીતે ક્રમ મુક્તિ થાય છે અર્ચી માર્ગ દ્વારા. જે બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરવાવાળો ઉત્તમ અધિકારી છે એને અર્ચિરાદી લોકમાં થઈને ક્રમથી એનો મોક્ષ થાય છે. એ શ્રી મહાપ્રભુજી આગળ સમજાવશે. અન્યથા સ્વર્ગ સૌખ્યંતુ દ્વિરૂપમ તત્ક્રમાદ ભવેત. અન્યથા બ્રહ્મજ્ઞાનના અભાવમાં તો 2 પ્રકારનું સ્વર્ગ સુખ થાય છે અને તે નીચે દર્શાવેલા અધિકારીના ક્રમથી થાય છે. ક્રમાદ ભવેત નીચે દર્શાવેલા એટલે કે આગળ 5મી કારિકામાં દર્શાવેલા. અન્યથા એટલે બ્રહ્મજ્ઞાનના અભાવમાં 2 પ્રકારનું સ્વર્ગ સુખ થાય છે. 2 પ્રકારનું એટલે એક સ્વર્ગ, એક આત્મસુખ અને એક સ્વર્ગલોક, એમ 2 પ્રકારનું. અને તે નીચે દર્શાવેલ અધિકારીના ક્રમથી થાય છે, જેનું વર્ણન આગળ આવશે. હવે આપણે ઉત્તમ અધિકારીને શ્રી મહાપ્રભુજી કઈ રીતે સમજાવે છે જો 1 by 1 લેશું આપણે, જેથી કરીને આપણને એક કારિકાઓનું તાત્પર્ય સમજમાં આવે. પેજ નંબર 15 ઉપર વિવેચન આપ્યું ને ત્યાંથી આ કારિકાની જે ટીકા છે, પ્રકાશ ટીકા અને આવરણભંગ, એ શરૂ થાય છે. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે બ્રહ્મજ્ઞાન યુક્ત થઈને એટલે બ્રહ્મજ્ઞાન સાથે વેદમાં કહેલા યથા યોગ્ય પ્રકારે કર્મ કરે છે, યજ્ઞ કરે છે, તેને જે ભગવદ આનંદરૂપી ફલ પ્રાપ્ત થાય છે એને
ભગવદ આનંદ એટલે કે યજ્ઞ પુરુષનું પ્રાગટ્ય, જે અહીંયા કહ્યું ને યજ્ઞ પુરુષની અભિવ્યક્તિ. વેદમાં કહેલા યથાયોગ્ય મતલબ કે વેદમાં જે કંઈ બી એના રૂલ્સ સમજાવ્યા છે એ રીતે એ યજ્ઞ કરે તેને જ ભગવદ આનંદરૂપી ફલની પ્રાપ્તિ થાય છે. એમાં હેતુ શું? તો કહે છે કે યજ્ઞાત્મક ભગવાન તેવા બ્રહ્મજ્ઞાન વિશિષ્ટ યજ્ઞ કરનારને પ્રગટ થાય છે. એટલે યજ્ઞાત્મક ભગવાન એવા બ્રહ્મજ્ઞાન વિશિષ્ટ જે અધિકારી છે, ઉત્તમ અધિકારી છે, એ યજ્ઞ કરનારને માટે પ્રગટ થાય છે. અને જો પુરુષ 6 પ્રકારે વિહિત હોય છે તો તે પુરુષ પ્રગટ થાય છે. અને જો પુરુષ 6 પ્રકારે વિહિત હોય, 6 પ્રકારે એટલે કે 5 યજ્ઞો, અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ અને સોમ, અને 1 બ્રહ્મજ્ઞાન, એમ 6 પ્રકારે વિહિત હોય, કમ્પ્લીટ હોય, તો એ પુરુષ માટે આ ભગવાન પ્રગટ થાય છે. યજ્ઞાત્મક ભગવાન એના માટે પ્રગટ થાય છે. સમજાયું ને? 6 પ્રકારે વિહિત હોય તો પુરુષ પ્રગટ થાય છે. અર્થાત પુરુષો વિહિત સોઢા, એ કારિકામાં કહ્યા પ્રમાણે ઉત્તરકાંડમાં કહેલું ઔપનિષદ શબ્દ બ્રહ્મ જ્ઞાન, એટલે ઔપનિષદ એટલે જે શબ્દ બ્રહ્મ છે એનું જ્ઞાન સમજમાં આવ્યું ને. ઉત્તરકાંડમાં કહેલું જે બ્રહ્મ જ્ઞાન, એવા જ્ઞાન સાથે જો આ 5 યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞાત્મક ભગવાન એના માટે પ્રગટ થાય છે. અને એને અર્ચી માર્ગ દ્વારા આગળ જતા એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉત્તરકાંડમાં કહેલું જે શબ્દ બ્રહ્મ છે, બ્રહ્મ જ્ઞાન છે, અને પૂર્વકાંડમાં કહેલા અગ્નિહોત્રાદિક પંચાત્મકત્વ, એટલે અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ અને સોમ, એમ 6 પ્રકારે વેદાર્થ રૂપ ભગવાન બ્રહ્મજ્ઞાન સહિત યજ્ઞ કરનારને માટે પ્રગટ થાય છે. ત્યારે જ વેદાર્થ રૂપ ભગવાન ફલદાન કરે છે, એવો અહીંયા ભાવ છે. ત્યારે એને વેદાર્થ રૂપ ભગવાન છે, જે યજ્ઞાત્મક ભગવાન છે, એ એને ફલદાન કરે છે. અને મર્યાદામાં ક્રમ મોક્ષ થાય છે, એ જ એના માટે ફલ છે. એટલે આ મર્યાદા માર્ગ છે, એમાં ક્રમ મોક્ષ એટલે કે ક્રમ મુક્તિ થાય છે. સમજમાં આવ્યું ને? એટલે એના ઘણા બધા લોકમાં વાયા થાય અને છેલ્લે પછી એ સત્યલોકમાં પહોંચે અને પછી મોક્ષ મળે. મતલબ કે એની ક્રમ મુક્તિ થાય. એટલે મુક્તિના 2 પ્રકાર છે, ક્રમ મુક્તિ અને એક સદ્યો મુક્તિ. તો મર્યાદામાં ક્રમ મોક્ષ થાય છે. આગળ મહાપ્રભુજી એનું વર્ણન સમજાવશે. કેટલા લોકમાં જઈને અર્ચી માર્ગ દ્વારા એને લાસ્ટમાં ક્રમ મુક્તિ થાય છે. કેમ કે મર્યાદા માર્ગની અંદર આ રીતના જ ડિસિપ્લિન છે. મર્યાદામાં ક્રમ મોક્ષ થાય છે, એ જ એમાં ફલ છે. સદ્યો મુક્તિ, સત્વર મુક્તિ થવી એ તો ભગવાનની અતિ કૃપાથી જ થાય છે. સદ્ય મુક્તિ એટલે ડાયરેક્ટ મુક્તિ છે. એ સત્વર મુક્તિ, શીઘ્ર મુક્તિ થાય તો ભગવાનની કોઈ વિશેષ કૃપા હોય એને જ થાય છે. એટલે ક્રમ મુક્તિ જેમ લોકલ બસ હોય એવી છે. અને સદ્ય મુક્તિ છે એ તો પ્લેન દ્વારા સીધો પહોંચી જાય, પ્લેનમાં કે હેલિકોપ્ટરમાં, એ સદ્ય મુક્તિ છે. એ સત્વર મુક્તિ છે, એ ભગવાનની કોઈ વિશેષ કૃપા હોય તો જ થાય. પુષ્ટિ માર્ગમાં સદ્ય મુક્તિ થાય છે. પુષ્ટિ માર્ગની ટર્મિનોલોજીમાં વિચારવું હોય આ વાતને તો આપણે ત્યાં સદ્ય મુક્તિ છે, જેને આપણે ત્યાં સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ કહેવામાં આવે છે. મર્યાદા માર્ગની અંદર એવી ક્રમ મુક્તિ છે. 1 by 1 બીજા એક પછી એક લોકમાં આગળ વધતો જાય અને ધીરે ધીરે લાસ્ટમાં પછી એની મુક્તિ થાય.
આ રીતે ઉત્તમ અધિકારી જે યજ્ઞથી આધિદૈવિક યજ્ઞથી ઉત્તમ અધિકારીને આ રીતે ફલની પ્રાપ્તિ થાય છે. એમાં શ્રી મહાપ્રભુજી આગળ એમાં સમજાવે છે કે આધિદૈવિક યજ્ઞ કરનારા ઉત્તમ અધિકારીના ફલ તરીકે ઉપરની વિવેચનામાં કહ્યું એ રીતે વેદાર્થ રૂપ ભગવાનના સાક્ષાત પ્રકટ દર્શન થાય છે એમ સમજવું. એટલે જ્યારે એ ઔપનિષદિક બ્રહ્મજ્ઞાન સાથે આ નિષ્કામ પંચયજ્ઞો કરે તો ભગવાન વેદાર્થ રૂપ ભગવાનનું એને દર્શન થાય છે એમ સમજવું. આપણા પુરાણોની અંદર પણ એવા પ્રસંગો આવે છે ને કે યજ્ઞની અંદરથી યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થઈને દર્શન આપ્યા. એવા ઘણા બધા પ્રસંગો ભાગવતજીમાં જોવા મળે છે. તો એ રીતે એને સાક્ષાત દર્શન થાય છે યજ્ઞનારાયણ ભગવાનનું. અને બ્રહ્મજ્ઞાન હોવા છતાંય, પોતે નિષ્કામ હોવા છતાંય કેવલ ભગવદ ઈચ્છાથી કર્મ કરનારા ઋષિઓ આ આધિદૈવિક યજ્ઞ કરે છે. તેઓ એમ માને છે કે દેહયોગ પણ ભગવાને વિચારેલા કાર્ય માટે છે. દેહયોગ એટલે દેહની પ્રાપ્તિ, એ પણ ભગવાને વિચારેલા કાર્ય માટે છે. તે લોકો બ્રહ્મજ્ઞાન સહિત તથા નિષ્કામપણે જ યજ્ઞાદિ કરે છે અને તેમાં તેમને સર્વદેવનું સાનિધ્ય અનુભવાય છે. આવા જે ઉત્તમ અધિકારી છે એની જે હવી છે એ તો બધા દેવતાઓ ત્યાં પધારીને અંગીકાર કરે છે. આવા પ્રસંગો ભાગવતમાં છે કે જે દેવતાને એ ઉદ્દેશીને હવી આપે એ દેવતાઓ ત્યાં પધારી અને સાક્ષાત એનો અંગીકારી કરે છે. આવા પ્રસંગો ભાગવતજીમાં જોવા મળે છે. એને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. જુઓ કે બ્રહ્મજ્ઞાન સાથે નિષ્કામ હોવા છતાંય કેવલ ભગવદ ઈચ્છાથી કર્મ કરનારા, પ્રભુની ઈચ્છા માનીને કર્મ કરનારા ઋષિઓ આધિદૈવિક યજ્ઞ કરે છે કોઈ જાતની કામના વગર. તેઓ એવું માને છે કે આ દેહયોગ પણ એટલે આ દેહની પ્રાપ્તિ છે આ યજ્ઞ માટે થઈ છે અને ભગવાનના કાર્ય માટે થઈ છે એવું માનીને દેહયોગ પણ ભગવાને વિચારેલા કાર્ય માટે છે. મતલબ કે દેહની પ્રાપ્તિ છે ભગવાનની ભજન માટે કે ભગવાને વિચારેલા કાર્ય માટે છે. તે લોકો બ્રહ્મ જ્ઞાન સહિત નિષ્કામપણે યજ્ઞાદિ કરે છે અને તેમાં તેમને સર્વદેવનું સાનિધ્ય અનુભવાય છે. મતલબ કે બધા દેવતાઓના પણ દર્શન એને થાય છે. બધા દેવતાઓ ત્યાં સાક્ષાત પધારીને એની હવીનો સ્વીકાર કરે છે. એની જે આહુતિ છે એનો બધા દેવતાઓ અંગીકાર કરે છે. ઉપનિષદમાં કહેલું એક ઔપનિષદ બ્રહ્મજ્ઞાન તથા પૂર્વકાંડમાં કહેલા 5 અગ્નિહોત્રાદિ યજ્ઞો, આ 6 એકતાથી જેમાં બિરાજી રહ્યા છે એવા વેદાર્થરૂપ ભગવાન આવા ઋષિઓને પ્રગટ દર્શન આપે છે. સમજે ને? આ ઉપર કહ્યું ને કે 6 પ્રકારે વિહિત હોય છે. પુરુષો વિહિત સોઢા એટલે એક બ્રહ્મજ્ઞાન અને 5 અગ્નિહોત્રાદિ યજ્ઞો. તો આ 6 એકતાથી જેમાં બિરાજી રહ્યા છે એવા વેદાર્થ રૂપ ભગવાન આવા ઋષિઓને પ્રગટ દર્શન આપે છે અને બધા દેવતાઓ પણ એની યજ્ઞ જે છે એની હવીનો સાક્ષાત સ્વીકાર કરે છે. જેમ યુધિષ્ઠિરના યજ્ઞની અંદર બધા દેવતાઓ પધારીને એની હવી જે છે એનો યજ્ઞ છે એનો અંગીકાર કર્યો અને ભગવાન પણ એમાં બિરાજતા હતા. ભગવાન તો બિરાજતા હતા ત્યાં, એની આજ્ઞાથી તો એણે કર્યો હતો યુધિષ્ઠિરે કે હું આપની વિભૂતિઓનું યજન કરવા માગું છું. તો એક રાજા તરીકે એની ડ્યુટી હતી, એનો ધર્મ હતો એણે એટલે યજ્ઞ કર્યો હતો. તો ભગવાને અહીંયા કીધું ને ભગવાને વિચારેલા કાર્ય માટે ભગવાનની પણ ઈચ્છા એવી હતી એટલે યુધિષ્ઠિરના યજ્ઞની અંદર બધા દેવતાઓ ત્યાં પધાર્યા હતા. અને એવું દર્શન પણ ત્યાં થાય છે. ત્યારે જ વેદાર્થ રૂપ ભગવાન ફલનું દાન કરે છે. ત્યારે વેદાર્થ રૂપ ભગવાન દ્વારા એને ફલની પ્રાપ્તિ થાય છે. અને આ ફલનું દાન પણ તરત જ થતું નથી,
પરંતુ અર્ચિરાદી લોકમાં ભોગ ભોગવ્યા પછી જ થાય છે, એટલે ક્રમ મુક્તિ થાય છે. એટલે બે માર્ગ હોય, એક અર્ચી માર્ગ ને એક ધૂમ માર્ગ. આગળ આવશે અર્ચી માર્ગ અને ધૂમ માર્ગ. જે સકામ કર્મ કરવા વાળો છે એ ધૂમ માર્ગે જાય છે અને પિતૃલોકમાંથી પાછો નીચે આવે છે. અને જે અર્ચી માર્ગમાં જાય છે એને ક્રમ મુક્તિ થાય છે. અર્ચિરાદી લોકમાં ભોગ ભોગવ્યા પછી આગળ એને ક્રમ મુક્તિ થાય છે. કેમ કે મર્યાદા માર્ગમાં ક્રમે જ મુક્તિ થાય છે. જુઓ અગ્રે કારિકામાં આગળ ક્રમ મુક્તિનો પ્રકાર આવશે. સ્રોત કર્મનું આચરણ કરનારો સંતુષ્ટ મુનિ ક્રમથી મુક્તિ પ્રાપ્ત કરે છે, એવું 184મી કારિકામાં સાધન પ્રકરણમાં કહ્યું છે કે સ્રોત કર્મનું આચરણ કરનારો સંતુષ્ટ મુનિ ક્રમ મુક્તિ પ્રાપ્ત કરે છે. કે અર્ચી માર્ગ દ્વારા એને ક્રમ મુક્તિ થાય છે. પિતૃલોક ને ચંદ્રલોક ને ઘણા બધા લોક ત્યાં આડા આવે વચ્ચે, અને એમ કરતાં કરતાં લાસ્ટમાં પછી સત્યલોકમાં જાય છે અને ત્યાંથી પછી એને મુક્તિ થાય છે. એવો ક્રમ આગળ મહાપ્રભુજી વર્ણવશે. તો આવો જે આધિદૈવિક યજ્ઞ છે, જે ઉત્તમ અધિકારી છે, એ બ્રહ્મજ્ઞાન સાથે યજ્ઞ કરનારો છે, એના યજ્ઞમાં યજ્ઞનારાયણ ભગવાન, યજ્ઞાત્મક ભગવાન પ્રગટ થાય છે અને એને ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય છે અર્ચી માર્ગ દ્વારા. કેમ કે મર્યાદામાં આ ડિસિપ્લિન છે. આ ઋષિઓ ભક્તિયુક્ત ન હોવાથી, પ્રેમયુક્ત ન હોવાથી પ્રભુની વિશેષ કૃપાના પાત્ર નથી. સમજો, આ ઋષિઓ ભક્તિયુક્ત નથી, પ્રેમયુક્ત નથી, એટલે ભગવાનની કૃપાના પાત્ર નથી. એટલે આ બધા એની ક્રમ મુક્તિ થાય છે. ભક્તિયુક્ત ન હોવાથી, પ્રેમયુક્ત ન હોવાથી પ્રભુની વિશેષ કૃપા પાત્ર નથી. તેથી એમની સદ્યો મુક્તિ થતી નથી. જે ભક્તિયુક્ત હોય તો ભગવાનની કૃપાથી એને સદ્યો મુક્તિ મળે. સમજ્યા ને? હા, અર્ચી માર્ગ ઉપર જે આ જાય છે ને, એને ભગવાનમાં પ્રેમ કે ભક્તિ ન હોવાથી એને ક્રમ મુક્તિ થાય છે. અને સદ્યો મુક્તિ તો અતિ કૃપાથી જ થાય છે. સદ્યો મુક્તિ છે તો ભગવાનની વિશેષ કૃપા હોય, ભગવાનમાં ભક્તિ હોય, ભગવાનમાં સ્નેહ હોય, એને ભગવાન કૃપા કરે તો સદ્યો મુક્તિ મળે. સદ્યો એટલે ડાયરેક્ટ, શીઘ્ર, સત્વર. હા, આ પ્રકારનું ભગવદ આનંદ રૂપ ફલ કેવલ નિષ્કામ કર્મ કરનારને, આ પ્રકારનું ભગવદ આનંદ રૂપ ફલ કેવલ નિષ્કામ કર્મ કરનારને થતું નથી. એટલે કેવલ નિષ્કામ કર્મ કરનારને ન થાય, બ્રહ્મજ્ઞાન સાથે નિષ્કામ કર્મ હોય તો થાય. પરંતુ જે બ્રહ્મજ્ઞાન સહિત, જે ઔપનિષદિક જ્ઞાન સહિત નિષ્કામપણે વેદમાં દર્શાવેલા પ્રકારે, પાછું વેદમાં દર્શાવેલા પ્રકારે કર્મ કરે એને જ થાય છે. આવા ઋષિ વિરલ જ હોય છે. એટલે આવા શ્રેષ્ઠ હોય છે, ઉત્તમ અધિકારી છે, અને આવા વિરલ હોય છે, શ્રેષ્ઠ હોય છે. આવા ઋષિઓને જ કરેલા યજ્ઞાદિ શુભ ફલપ્રદ થાય છે. આવા જે ઋષિઓ છે, નિષ્કામ યજ્ઞ બ્રહ્મજ્ઞાન સહિત નિષ્કામ યજ્ઞ કરનારા છે, એને એવું શુભ ફલ પ્રાપ્ત થાય છે. ને આવા જીવન મુક્ત ઋષિઓ જેવો બ્રહ્મજ્ઞાન યુક્ત થઈને નિષ્કામ હોવા છતાંય કેવલ ભગવદ ઈચ્છાથી યજ્ઞાદિ કર્મ કરે છે, તેમને વેદાર્થ રૂપ ભગવાન 6 પ્રકારે પ્રગટ થઈને મોક્ષરૂપ ફલનું દાન કરે છે. અર્થાત પૂર્વકાંડમાં જ્યાં કર્મથી મોક્ષાદિકનું પ્રતિપાદન કર્યું છે, ત્યાં પણ જ્ઞાન સાહિત્ય
એટલે જ્ઞાન સહિત હોવું જોઈએ. આ પ્રકારે ઉત્તમ અધિકારીના આધિદૈવિક યજ્ઞનું ફલનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું કે આવા જે જીવન મુક્ત ઋષિઓ છે, જેઓ બ્રહ્મજ્ઞાન યુક્ત થઈને નિષ્કામ હોવા છતાંય કેવલ ભગવદ ઈચ્છાથી યજ્ઞાદિ કર્મ કરે છે, ભગવાનની આજ્ઞા છે, ભગવદ ઈચ્છાથી યજ્ઞાદિ કર્મ કરે છે, તેમને વેદાર્થ રૂપ ભગવાન 6 પ્રકારે પ્રગટ થઈને, 6 પ્રકારે એટલે કે બ્રહ્મજ્ઞાન અને 5 અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, એ 5 પ્રકારે અને એક જ્ઞાનરૂપ, એમ 6 પ્રકારે પ્રગટ થઈને મોક્ષરૂપી ફલનું દાન કરે છે. અર્થાત પૂર્વકાંડમાં જ્યાં કર્મથી મોક્ષાદિકનું પ્રતિપાદન કર્યું છે ત્યાં પણ જ્ઞાન સહિત જ સમજવું. પૂર્વકાંડવાળાને પણ બ્રહ્મજ્ઞાનની આવશ્યકતા છે અને બ્રહ્મજ્ઞાન સાથે હોય તો જ ફલ મળે. પછી તમે એમ કહો કે ઉત્તરકાંડ તો અર્થવાદ છે ને ઉત્તરકાંડને માનવાવાળા પૂર્વકાંડને અર્થવાદ માને ને માયાવાદીઓની જેમ, અને પૂર્વકાંડવાળા મીમાંસકો છે એ ઉત્તરકાંડને અર્થવાદ માને, નો એલાવ. એવું નથી. મહાપ્રભુજી શું કહે જુઓ, 5 બ્રહ્મજ્ઞાન સાથે પંચયજ્ઞ હોય એ પણ નિષ્કામ, તો એને આ ફલની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન સહિત હોવું જોઈએ. આ પંચયજ્ઞો છે જ્ઞાન સહિત હોય તો મોક્ષ થાય, એ ક્રમ મુક્તિ થાય. આ પ્રકારે ઉત્તમ અધિકારીના આધિદૈવિક યજ્ઞનું ફલનું વર્ણન કર્યું. આ ઉત્તમ અધિકારીનું ચેપ્ટર અહીંયા સમજાયું. જે એનો યજ્ઞ છે એ આધિદૈવિક બને છે. જે નિષ્કામ યજ્ઞ છે, જે બ્રહ્મજ્ઞાન સાથે છે, એના યજ્ઞ જે છે એ આધિદૈવિક બને છે અને એને અર્ચી માર્ગ દ્વારા ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? સમજાણું બધાને? ન સમજાણું હોય તો પૂછો. 5મી કારિકાની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, વાક્ય શેષત્વમ આત્મસુખમ સચ સ્વર્ગો દ્વિવિધ ઇતિહાસ વાક્ય શેષાદિતિ. હા બોલો. સચ સ્વર્ગો દ્વિવિધ, એટલે તે સ્વર્ગ 2 પ્રકારે છે. તે વાક્ય શેષાદ કારિકાથી કહેવામાં આવે છે. હવે મધ્યમ અધિકારી અને હીન અધિકારીનું ફલ બતાવે છે. એમાં બંનેને સ્વર્ગ, એમાં એક સ્વર્ગનો અર્થ થાય છે આત્મસુખ અને એક સ્વર્ગનો અર્થ થાય છે સ્વર્ગલોક. તો સ્વર્ગ 2 પ્રકારે કહે છે. વાક્ય શેષાદ એ કારિકાથી વર્ણન કરે છે મહાપ્રભુજી. આપણે એનો પાઠ કરશું. 5મી કારિકા. વાક્ય શેષાત્માત્મસુખમ પ્રસિદ્ધિર્લોક ઉચ્યતે યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનીતં ચ તત્સુખમ સ્વપદાસ્પદમ. અભિલો નથી, અભિલાષો, મિસપ્રિન્ટ થયું છે. અભિલાષોપનીતં ચ તત્સુખમ સ્વપદાસ્પદમ. વાક્ય શેષત્વાત આત્મસુખમ, એટલે સ્વર્ગ શબ્દનો અર્થ વેદના વાક્ય શેષથી કરીએ ત્યારે એનો અર્થ આત્મસુખ થાય છે. સ્વર્ગ શબ્દનો અર્થ વેદના વાક્ય શેષથી કરીએ ત્યારે એનો અર્થ આત્મસુખ થાય છે. વાક્ય શેષત્વ આત્મસુખમ પ્રસિદ્ધેર લોકે ઉચ્યતે. પણ પ્રસિદ્ધ અર્થમાં સ્વર્ગ શબ્દને
જો પ્રસિદ્ધેર લોકે ઉચ્યતે, એટલે પ્રસિદ્ધ અર્થમાં સ્વર્ગ શબ્દનો અર્થ સ્વર્ગલોક કહેવામાં આવે છે. પ્રસિદ્ધ અર્થ છે, પ્રસિદ્ધ જે સ્વર્ગ શબ્દનો અર્થ સ્વર્ગલોક કહેવામાં આવે છે. અને વેદની અંદર જે વાક્યશેષ છે એમાં સ્વર્ગ શબ્દનો અર્થ થાય છે આત્મસુખ. હવે આત્મસુખ એટલે શું એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. યન્ન દુઃખેન સંભિન્નમ, એટલે જ્યાં દુઃખ ભળેલું ન હોય. યન્ન દુઃખેન સંભિન્નમ, એટલે જે સુખમાં દુઃખ ભળેલું ન હોય એવું. નચગ્રસ્તમ અનંતરમ, અને જે કાલથી નષ્ટ થતું ન હોય, કાલથી ગ્રસિત થતું ન હોય તેવું. નચગ્રસ્ત અનંતરમ અભિલાષો ઉપનીતંચ, અને અભિલાષાથી પ્રાપ્ત થતું હોય. તત્સુખમ સ્વપદાસ્પદમ, તેવું સુખ સ્વપદનો આશય છે. તેવું સુખ સ્વપદાસ્પદમ, એ સ્વપદનો આશય છે. સ્વ એટલે આત્મસુખ. શ્રી મહાપ્રભુજીએ પ્રકાશ ટીકામાં એને વિશેષ રીતે સમજાવ્યું છે. આપણે એના શબ્દોમાં જોઈએ. આ શ્લોકાર્થ થયો. હવે આપણે પ્રકાશ ટીકા અને સાથે આવરણભંગ એમાં જુઓ. 16 પેજ ઉપરથી શરૂ થાય છે. હવે મધ્યમ અધિકારી અને હીન અધિકારીને કર્મ અર્થાત યજ્ઞનું જે ફલ થાય છે એનું વર્ણન હવે કરવામાં આવે છે. મધ્યમ અધિકારી, જે આપણે પૂર્વમાં જોયું ને કે આધ્યાત્મિક યજ્ઞ, આધિદૈવિકની વાત થઈ ગઈ. હવે આધ્યાત્મિક યજ્ઞ મધ્યમ અધિકારીની વાત આવે છે. તો મધ્યમ અધિકારી જ્ઞાન રહિત થઈને, જુઓ, નિષ્કામ યજ્ઞ જ્ઞાન રહિત. પૂર્વ આની પહેલાંનો જે ઉત્તમ અધિકારી હતો એમાં જ્ઞાન સહિત નિષ્કામ યજ્ઞ હતો, નિષ્કામ યજ્ઞ કરનારો હતો. આ મધ્યમ અધિકારી જ્ઞાન રહિત, બ્રહ્મ જ્ઞાન રહિત થઈને વેદમાં કહેલા યજ્ઞાદિ કર્મ નિષ્કામપણે કરે છે. તેથી તેને ફલ તરીકે બ્રાહ્મણ વાક્યમાં કહેલું. બ્રાહ્મણ વાક્ય એટલે જે વેદના જે ચેપ્ટર્સ છે, વેદમાં 4 ચેપ્ટર છે ને, સંહિતા, આરણ્યક, નહીં, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. તો એમાં જે બ્રાહ્મણ વાક્ય છે જેની અંદર વૈદિક વિધિ વગેરે બતાવ્યું છે. સંહિતા હોય તો એની અંદર બધા મંત્રોનું સંકલન છે, પુરુષોક્ત ઇત્યાદિનું વર્ણન છે. પછી બ્રાહ્મણ જે ચેપ્ટર છે એમાં વૈદિક વિધિ બતાવી છે કે યજ્ઞ કયા ઓર્ડરમાં કરવો વગેરે. આરણ્યક છે એની અંદર દેવતાઓની સ્તુતિ છે અને એમાં બ્રહ્મનું જ્ઞાન, થોડો એનો જ્ઞાનકાંડનો અંશ છે. અને ઉપનિષદની અંદર બ્રહ્મ જ્ઞાનનું વર્ણન છે. તો એ રીતના બધા જે ચેપ્ટર્સ છે એમાંનું જે બ્રાહ્મણ ચેપ્ટર છે, તો બ્રાહ્મણ વાક્યમાં કહેલું આત્મસુખ. આત્મસુખ એટલે અંતઃકરણનું સુખ, અંતઃકરણનું સુખ પ્રાપ્ત થાય છે. હીન અધિકારીને જ્ઞાન રહિત થઈને વેદમાં કહેલા યજ્ઞાદિ કર્મ સકામતાથી કરે, તેથી તેને ફલ તરીકે લોકમાં જે પ્રસિદ્ધ થયેલો જે સ્વર્ગલોક છે એ ફલ એને પ્રાપ્ત થાય છે. સમજમાં આવે છે ને વાત? જે મધ્યમ અધિકારી છે, જે બ્રહ્મ જ્ઞાન રહિત નિષ્કામ યજ્ઞ કરવા વાળો છે, તેને આત્મસુખ પ્રાપ્ત થાય છે. અને જે બ્રહ્મ જ્ઞાન રહિત સકામ યજ્ઞ કરવા વાળો છે તેને લોકમાં પ્રસિદ્ધ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. હવે એ સ્વર્ગલોક કેવો છે કે જેની અંદર સ્પર્ધા, ઈર્ષા આદિ દુઃખના લેશવાળો છે. કે જે સ્વર્ગલોકની અંદર સ્પર્ધાઓ છે,
આપણે દેવતાઓ જે છે એમાં પણ સ્પર્ધાઓ છે, એકબીજાની ટાંટિયા ખેંચ છે. પછી ઇન્દ્રાસન ડામાડોલ થઈ જાય ઇન્દ્રનું. ભાગવતજીમાં એવા ઘણા બધા પ્રસંગ આવે, પૃથુ રાજાનો ને પછી સગર રાજાનો ને 100 યજ્ઞ પૂરા થવાના હોય તો ઇન્દ્ર પછી એમાં કાંઈક ને કાંઈક એમાં વિઘ્ન કરે. એટલે એને સ્પર્ધા છે, અસુરોનો ડર છે. ત્યાં અસુરો ચડાઈ કરે તો પાછા સ્વર્ગને જીતી લે તો દુઃખય થાય. એટલે ઈર્ષા, સ્પર્ધા, દુઃખ આવું બધું ત્યાં છે, જે આત્મસુખમાં નથી. સમજમાં આવે છે ને? સ્વર્ગલોકની અંદર આ પ્રોબ્લેમ છે, સ્પર્ધા, અસૂયા, દુઃખ એનાથી ભળેલું છે. તો આત્મસુખ સ્વર્ગલોકની અંદર જ છે. નો, સ્વર્ગલોકની અંદર હોય તો પછી બે સેમ જ થઈ ગયું. સ્વર્ગલોક જે છે એના બે અર્થ થાય છે. એક સ્વર્ગલોક અને એક સ્વર્ગનો અર્થ થાય આત્મસુખ, જે પોતાની અંદરનું સુખ, પોતાની આત્મામાં રહેલું સુખ, એ આત્મસુખ છે. વૈષયિક સુખ નહીં. સ્વર્ગમાં વૈષયિક સુખ છે, એટલે વિષયોનું સુખ છે. આત્મસુખ છે એ કોઈ વૈષયિક સુખ નથી. એની વિશેષ મહાપ્રભુજી આગળ સમજાવશે. તો સ્વર્ગલોક જે છે એની અંદર સ્પર્ધા, અસૂયા, ઈર્ષા આવું બધું છે. અસુરોનો ડર છે, એકબીજા પ્રત્યે પાછી ઈર્ષા છે. પછી ભૂતલ ઉપર કોઈ 100 યજ્ઞ પૂરા કરી દે તો ઇન્દ્ર પાછો એની અંદર વિઘ્ન કરે. સ્પર્ધા છે વગેરે. તથા અનિત્ય એવો સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. કેમ કે સ્વર્ગલોકમાં નિત્ય રહેવા ન મળે. અહીંયા જે એણે યજ્ઞ કર્યા એનાથી એનું જે પુણ્ય સ્ટોક થયું એને ભોગવવા માટે સ્વર્ગલોક મળે. પછી જ્યારે એનું પુણ્ય ક્ષીણ થઈ જાય, પછી જેમ આપણે કાશ્મીર ફરવા જાય ને ખિસ્સામાં પૈસા પૂરા થઈ જાય ને પછી કેમ ઘર ભેગા થઈ જાય, એમ એને ઉપરથી નીચે પાછા ઘર ભેગા કરી દે. કે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિસંત. પુણ્ય ક્ષીણ થતા પાછા મૃત્યુલોકમાં એને આવવું પડે. સમજણ? તો સ્વર્ગલોકમાંથી એ અનિત્ય સુખ છે, નિત્ય સુખ નથી. અને હીન અધિકારીને આ અનિત્ય સ્વર્ગલોકમાંથી પુણ્ય ક્ષીણ થયે પુનઃ મૃત્યુલોકમાં પ્રવેશ કરવો પડે છે. એટલે અનિત્ય છે ને, નિત્ય સુખ નથી ત્યાં. પુણ્ય ક્ષીણ થાય એટલે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિસંતિ, એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે. શ્રી વલ્લભાચાર્ય ચરણો સ્વર્ગપદનો યૌગિક અર્થ આત્મસુખ કરી એક અપૂર્વ સિદ્ધાંત પ્રતિપાદિત કરી આપે છે. એટલે શ્રી આચાર્ય ચરણોએ જે વેદ વાંચનારા, વેદાધ્યયન કરવાવાળાને સમજમાં નથી આવતું કે આ જે બ્રાહ્મણ વાક્યની અંદર જે સ્વર્ગ શબ્દ આપેલો છે એનો અર્થ આત્મસુખ થાય છે, એવું એ લોકોને ખબર નથી. વેદનું અધ્યયન કરવાવાળા એમ કહે છે કે યજ્ઞ કરો ને એનાથી તમને સ્વર્ગલોક મળે, સ્વર્ગમાં તમને ભોગ ભોગવવા મળે. આટલું જ એ લોકો સમજે છે. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ એનો અર્થ એવો નથી થતો. એનો અર્થ, સ્વર્ગનો અર્થ જે બ્રાહ્મણ વાક્યમાં કહેલું છે વાક્ય છે સત્વ, એનો અર્થ આત્મસુખ થાય છે. જે યન દુઃખેન સંભિન્નમ, ત્યાં કોઈ દુઃખ નથી. યન દુઃખેન સંભિન્નમ નચગ્રસ્ત અનંતરમ, કોઈ કાલથી ગ્રસિત નથી થતું. બાકી આમાં તો લિમિટેશન છે. તમારો કાલ પૂરો થઈ ગયો, પુણ્ય તમારા ક્ષીણ થઈ ગયા તો પાછા મૃત્યુલોકમાં આવવું પડે. તો કાલથી ગ્રસિત છે. આત્મસુખ છે એ કાલથી ગ્રસિત નથી. સમજમાં આવ્યું ને? એટલે શ્રી મહાપ્રભુજીએ જે અહીંયા આ રહસ્ય સમજાવ્યું છે એ બધાની સમજમાં નથી આવતું. એટલે જે મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે એ વેદ ભણવાવાળાને સમજમાં નથી આવતું. જે મહાપ્રભુજી આપણને આ શ્રુતિ પ્રકરણમાં, પ્રમાણ પ્રકરણમાં સમજાવે છે. એ જે લોકો વેદનું સ્ટડી કરે છે એને તમે પૂછો ને તો એને ખબર નથી. એને તમે પૂછો કે યજ્ઞનું ફળ શું, તો કહેશે કે સ્વર્ગલોક. સ્વર્ગલોક મળી જાય એટલે અમે ત્યાં બધા ભોગ ભોગવશું. પછી તો આવા લોકોની મેન્ટાલિટીથી યજ્ઞ કરે છે, સકામ યજ્ઞ કરે છે.
તો શ્રી મહાપ્રભુજીએ સ્વર્ગપદનો યૌગિક અર્થ આત્મસુખ કરીને એક અપૂર્વ, એક વિલક્ષણ સિદ્ધાંત પ્રતિપાદિત કરી આપે છે અને જિજ્ઞાસુઓની વિચાર શ્રેણીને તથા નિષ્કામપણે બ્રહ્મજ્ઞાન રહિત, જો નિષ્કામ યજ્ઞ બ્રહ્મજ્ઞાન રહિત કર્મ કરનારને અતિ ગૂઢ સ્વારસ્ય સમજાવે છે કે એને આત્મસુખ ફલ પ્રાપ્ત થાય. એ અતિ ગૂઢ સ્વારસ્ય છે. એમ વેદ વાંચનારાને એ સમજમાં નથી આવતું, એટલે એ અતિ ગૂઢ સ્વારસ્ય સમજાયું છે. અધિકારીના ભેદથી થતું અને સ્વર્ગ પદથી સિદ્ધ થયેલા એ આત્મસુખનું તથા સ્વર્ગલોકનું વિશેષ નિરૂપણ હવે આગળ નીચે પ્રમાણે એનું વર્ણન કરવામાં આવે છે. એટલે સ્વર્ગ જે શબ્દ છે એના બે અર્થ થાય છે. શ્લિષ્ટ પ્રયોગ છે, એટલે કે નિષ્કામ યજ્ઞ અને બ્રહ્મજ્ઞાન રહિત કરેલા છે તો એને આત્મસુખ ફલ થાય છે, અને સકામ યજ્ઞ બ્રહ્મજ્ઞાન રહિત સકામ યજ્ઞ હોય તો એને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજી એનો વિસ્તારથી હવે સમજાવે છે. આ તો શ્લોકાર્થ હતો. જો બ્રહ્મજ્ઞાનના અભાવમાં તો, એટલે બ્રહ્મજ્ઞાન નથી, સમજાણું ને? ઉત્તમ અધિકારીમાં બધું કમ્પ્લીટ હતું, બ્રહ્મજ્ઞાન સાથે નિષ્કામ યજ્ઞ હતું ને, એનો યજ્ઞ આધિદૈવિક હતો. અહીંયા મધ્યમ અધિકારી જે છે એના માટે બ્રહ્મજ્ઞાનના અભાવમાં તો પંચાત્મક ભગવાનથી, એટલે પંચાત્મક અગ્નિહોત્રો, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ સોમ, એ પંચાત્મક ભગવાનથી સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ સુખ એટલે આત્મસુખ. અહીંયા જ્ઞાન વિના જ્યાં યાગનો ઉપદેશ છે એવા ભિન્ન વાક્યોમાં પણ સ્વર્ગનું જ ફલ તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે જ્ઞાન વિના મતલબ કે બ્રહ્મ જ્ઞાન રહિત જ્યાં યાગનો ઉપદેશ છે, એટલે બ્રહ્મજ્ઞાન રહિત જ્યાં યજ્ઞની વાત કરવામાં આવી છે, તો એવા ભિન્ન વાક્યોમાં પણ સ્વર્ગનું જ ફલ તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. અર્થાત એનું તાત્પર્ય સમજો કે બ્રહ્મજ્ઞાન યુક્ત ન હોય એવા અધિકારીને જો યજ્ઞાદિ કરે તો એમને અગ્નિહોત્રાદિ પંચયજ્ઞ સ્વરૂપ ભગવાનથી જે ફલ પ્રાપ્ત થાય છે તેને સ્વર્ગ સુખ કહેવામાં આવે છે. આ સ્વર્ગ સુખ અધિકારીના ભેદને લીધે દ્વિવિધ છે. આ સ્વર્ગનું સુખ અધિકારી ભેદ એટલે બે અધિકારી થયા ને હવે, મધ્યમ અને કનિષ્ઠ. મધ્યમ અધિકારીમાં શું છે ક્વોલિફિકેશન? બ્રહ્મજ્ઞાન વગર અને 5 યજ્ઞ કરે. હા, બ્રહ્મ જ્ઞાન રહિત પંચયજ્ઞ, એને કયું ફલ થશે? આત્મસુખ. આત્મસુખ, બરાબર. અને બીજો કયો અધિકારી છે ભાઈ? કનિષ્ઠ. હા, એના અધિકારી, કનિષ્ઠ અધિકારી. એની શું ક્વોલિફિકેશન છે? એ બ્રહ્મ જ્ઞાન રહિત પરંતુ નિષ્કામની સકામતાથી કરે. ફાઇન. બ્રહ્મ જ્ઞાન રહિત સકામ યજ્ઞ, એને સ્વર્ગ લોક પ્રાપ્ત થશે. આમાં એક ક્વેશ્ચન છે અહીંયા. હા, બોલો. આપણે ઇનિશિયલી આપણે જ્યારે જોતા હતા ને કે 2 પ્રકારના યજ્ઞ છે, તો એમાં સકામમાં એવું હતું કે આપણે સમજ્યા કે સકામમાં જે 5 યજ્ઞ છે એ પ્રમાણેના એમને ફળ મળે. અહીંયા આપણે જ્યારે કનિષ્ઠ જે છેલ્લું જોઈએ છે એમાં સેમ એ જ છે કે જે સકામ કરે છે અને જ્ઞાન વગર કરે છે તો એને સ્વર્ગનું ફળ મળે છે. પણ ત્યાં આપણે ઇનિશિયલી એવું સમજ્યા કે એ યજ્ઞ પ્રમાણે એને 5 જે પ્રકારના યજ્ઞ છે એ પ્રમાણે એને ફળ મળે. તો એ કન્ટ્રાડિક્શન થોડું ક્લિયર કરશો? એમાં એવું છે કે એને જે પશુપુત્રાદિકની કામનાથી કર્યા હોય છે તો એને આ લોકમાં એને એ રીતના પશુપુત્રાદિક મળે છે, અને પછી એને દેહાંતરે સ્વર્ગલોક મળે છે. અચ્છા, સમજ્યો ને?
પશુપુત્રાદિકની કામનાથી એ કરે છે, તો અહીંયા એને ભૂતલ ઉપર એની જે કામના છે એ પ્રમાણે એને પશુપુત્રાદિક કે ધન ઇત્યાદિ મળે છે, અને એને સકામ યજ્ઞ કરેલા છે, બ્રહ્મજ્ઞાન રહિત છે, એટલે એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. હા, આગળ વધીએ. જુઓ, દ્વિવિધ ભેદ કહ્યા ને, સ્વર્ગ સુખ અધિકારીના ભેદને લીધે એ દ્વિવિધ છે. એટલે સ્વર્ગનું સુખ બે પ્રકારનું છે. બ્રહ્મજ્ઞાન રહિત યજ્ઞ કરનારા બે પ્રકારના છે. બે એવા જ છે. જો બ્રહ્મજ્ઞાન રહિત કર્મ કરનારા બે પ્રકારના છે. એક નિષ્કામ અને બીજા છે સકામ. નિષ્કામ એ મધ્યમ અધિકારી છે, અને સકામ એ હીન અધિકારી છે અથવા તો મંદ અધિકારી છે. આ બંને અધિકારી બ્રહ્મ જ્ઞાનથી રહિત છે. ઔપનિષદનું જ્ઞાન આ બંનેને નથી. ઉપનિષદમાં જે બ્રહ્મ જ્ઞાનનું વર્ણન છે એ જ્ઞાન એને નથી. તો આ બંનેમાં નિષ્કામ યજ્ઞ કરનારને આત્મસુખરૂપી ફલ પ્રાપ્ત થાય છે. આત્મસુખ એટલે અંતઃકરણ, અંતઃકરણ સુખરૂપ, ચિત્ત પ્રસાદ સુખરૂપ, એટલે ચિત્તની પ્રસન્નતા. ચિત્ત પ્રસાદ એટલે ચિત્તની પ્રસન્નતા. આપણે જોયું હતું ને ઉપોદ્ઘાતમાં, કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ. જોયું હતું ને, કર્મનિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે એનું અંતઃકરણ પ્રસન્ન થાય, અંતઃકરણ શુદ્ધ થાય. તો આત્મસુખરૂપ, અંતઃકરણ સુખરૂપ, ચિત્ત પ્રસાદ સુખરૂપ. આ કોઈ વૈષયિક સુખ નથી. એને એ રીતે એને અંતઃકરણનું સુખ, આત્મસુખ, સ્વર્ગફલ પ્રાપ્ત થાય છે. એ પણ સ્વર્ગફલ વાચક છે, એને પણ સ્વર્ગ કહેવામાં આવે છે. જ્યારે સકામ યજ્ઞ કરનારને હીન કક્ષાનું લોક પ્રસિદ્ધ, એટલે લોકની અંદર જે પ્રસિદ્ધ છે એવું સ્વર્ગ લોકરૂપી ફલ પ્રાપ્ત થાય છે. સકામ યજ્ઞ કરનારને જે હીન અધિકારી છે એને લોકમાં પ્રસિદ્ધ સ્વર્ગ લોક ફલ પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત આત્મસુખ રૂપ સ્વર્ગમાં હવે આત્મસુખ કેવું છે એની વિશેષ એનું ઔચિત્ય બતાવે છે કે આત્મસુખ રૂપ સ્વર્ગમાં દુઃખનો લેશ નથી. સમજો, યન્ન દુઃખેન સંભિન્નમ, જ્યાં દુઃખનો અભાવ છે. સ્વર્ગ જે લોક છે એમાં એવું નથી, ત્યાં તો દુઃખ આવી પડે, બધા દેવતાઓને ભાગી જવું પડે. આપણા ભાગવતજીમાં આવે કે હિરણ્યકશિપુ જાય તો ઓલા બધા દેવતાઓ છે એ વાદળાઓમાં છુપાઈ જાય. દુઃખ આવે ને. બલિરાજાનો શંખનો નાદ સાંભળ્યો તો બધાના ટાંટિયા ધ્રુજવા માંડ્યા. તો દુઃખની ત્યાં સ્વર્ગલોક જે છે એની અંદર દુઃખ છે, પરંતુ જે આત્મસુખ છે એ યન્ન દુઃખેન સંભિન્નમ, ત્યાં કોઈ જાતનું દુઃખ નથી, દુઃખનો લેશ નથી. પછી નચગ્રસ્ત અનંતરમ, એ કાલથી ગ્રસિત થતું નથી, કાલથી એનો ગ્રાસ નથી થતો. જે સ્વર્ગનું સુખ છે એ તો ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ, કાલથી ગ્રસિત છે, એટલે અમુક કાલ જ ત્યાં રહેવા મળે, નિત્ય નથી. આત્મસુખ છે કાલથી ગ્રસિત નથી થતું. અને અભિલાષો ઉપનિતંચ, સ્વર્ગ જે છે એ તો ઘણી બધી અભિલાષા ને એ ફલ મેળવવા ઘણો બધો ક્લેશ થાય. આત્મસુખ છે એ અભિલાષા માત્રથી એ પ્રાપ્ત થાય છે. અભિલાષા ઉપનિતંચ યત સુખમ સ્વપદાસ્પદમ, એ શ્લોક જે આપણે જોયો ને, તો અભિલાષાથી જ તે પ્રાપ્ત થાય છે. જ્યારે દ્વિતીય સ્વર્ગનું સુખ સ્પર્ધા, ઈર્ષાદી, દુઃખના સંયોગવાળું છે. એટલે સ્વર્ગલોકનું જે સુખ છે એની અંદર ઈર્ષા છે, સ્પર્ધા છે, દુઃખ છે, એવું બધું ભેગું છે ત્યાં. અને એ અનિત્ય છે. મતલબ કે આત્મસુખથી સ્વર્ગલોકનું સુખ ઓપોઝિટ છે. જો બંને છે ને, આ નિત્ય છે આત્મસુખ, તો સ્વર્ગનું સુખ છે
અનિત્ય છે. આત્મસુખ છે એ દુઃખનો અભાવ છે. સ્વર્ગની અંદર સ્પર્ધા, ઈર્ષા, દુઃખ વગેરે છે. આત્મસુખમાં એ નથી. અને અભિલાષા કર્યા પછી પ્રયત્નથી ક્લેશથી મળે છે. એમ ઘણી બધી એમાં ક્લેશ થાય છે સ્વર્ગલોકને મેળવવામાં, કે અભિલાષા કર્યા પછી ઘણા બધા પ્રયત્નથી, ઘણા બધા ક્લેશથી એને એ સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. જ્યારે આત્મસુખ છે એમાં એવો ક્લેશ નથી. અભિલાષો ઉપનિતન છે યત સુખમ સ્વપદાસ્પદ. આ રીતના બંનેના ફલમાં ડિફરન્સ છે. એટલે સ્વર્ગ બે પ્રકારનું છે, એક આત્મસુખ રૂપ અને એક સ્વર્ગ લોક રૂપ. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? 5મો શ્લોક અહીંયા સંપન્ન થયો. શ્લોક 6 ની ઉત્થાનિકા તદાહ સ્પર્ધા ઇતિ. એનો આપણે પાઠ કરશું. શ્લોક 56. સ્પર્ધા સુયાદિ દુઃખાની સ્વર્ગીણામ સ્યુ સદા ધ્રુવમ પ્રવૃત્તિ માર્ગનિષ્ઠત્વાત ન ધ્રુવો પરિતદ્ગતિ. એટલે સ્વર્ગમાં રહેનારા જે ઇન્દ્ર વગેરે દેવતાઓ છે એમાં પણ સ્પર્ધા, ઈર્ષા વગેરે દુઃખો સદા રહે છે. સ્પર્ધા અસૂયાદિ દુઃખાની. એટલે સ્વર્ગની અંદર પણ સ્પર્ધા, અસૂયા એટલે ઈર્ષા, દુઃખો વગેરે ત્યાં રહે છે. દેવતાઓમાં પણ સ્પર્ધા, ઈર્ષા વગેરે દુઃખો ત્યાં સદા રહે છે. સદા ધ્રુવમ. પ્રવૃત્તિ માર્ગ નિષ્ઠત્વાત ન ધ્રુવો પરિતદ્ગતિ. કારણ કે એની પ્રવૃત્તિ માર્ગમાં નિષ્ઠા હોય છે. તેની પ્રવૃત્તિ માર્ગમાં નિષ્ઠા હોય છે અને તે લોકોની ગતિ ધ્રુવલોકની ઉપર થતી નથી. એટલે ધ્રુવલોકની નીચે જ રહે છે. એની ઉપર એની ગતિ નથી થતી. મતલબ કે એને ઉપર જે આપણે ક્રમ મુક્તિ બતાવી હતી એવું ફળ એને ન મળે. બસ એને બહુમાં બહુ ધ્રુવલોક સુધી જાય છે, ત્યાંથી નીચે આવે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે એ પ્રવૃત્તિ માર્ગમાં આ બધી જે સકામ યજ્ઞ છે ને એ પ્રવૃત્તિ માર્ગ છે. તો પ્રવૃત્તિ માર્ગ નિષ્ઠત્વાત ન ધ્રુવો પરિતદ્ગતિ. ધ્રુવથી ઉપર એની ગતિ નથી થતી. હવે આપણે એનું પ્રકાશ, ટીકા અને આવરણભંગ જોશું. જુઓ આગળ વધીએ. આમ સ્વર્ગ બે પ્રકારનું છે. એક તો બ્રાહ્મણ વાક્યમાં જે સ્વર્ગ સુખ એટલે જે આત્મસુખ કહ્યું તે. જે વાક્યશેષથી બ્રાહ્મણ વાક્યમાં જે વાક્યશેષથી કહેલું આત્મસુખ અને બીજું લોકમાં પ્રસિદ્ધ થયેલ સ્વર્ગલોકનું સુખ. એ પ્રથમ એટલે એ બે પ્રકારનું સ્વર્ગ થયું. પ્રથમ સ્વર્ગ સુખ આત્મસુખ જે સ્વર્ગપદનો યૌગિક અર્થથી સિદ્ધ થાય છે. યૌગિક અર્થ એટલે ડિક્શનરી મિનિંગ. સમજે? યૌગિક અર્થ ને રૂઢ અર્થ. ફોર એક્ઝામ્પલ પંકજ. પંકજ, પંકમાંથી જે જન્મે એને પંકજ કહેવાય. પંક એટલે કાદવ. પંકજ, પંકમાંથી જે જન્મે એને પંકજ કહેવાય. તો એ યૌગિક અર્થ થયો કમળનો. એટલે ડિક્શનરી મિનિંગ એને વ્યુત્પત્તિથી એને સમજાવવામાં આવે. સમજાયું ને? અને પંકમાંથી તો ભાઈ ઘણું જન્મે. મચ્છરે જન્મે ને. પંકમાંથી તો કીડા ઘણા જન્મે. કાદવમાંથી તો ડેટકાઈ રહે, ઘણા બધા રહે. પરંતુ
આપણે જ્યારે પંકજ શબ્દ બોલીએ ત્યારે એક કમળના અર્થમાં એને રૂઢ થઈ ગયો છે. એટલે પંકજનો અર્થ આપણે ત્યાં કમળ થાય. સમજમાં આવ્યું ને? યૌગિક અર્થ અને રૂઢ અર્થ. એટલે જ્યારે આપણે ડિક્શનરી મિનિંગથી સમજીએ ત્યારે એને વ્યુત્પત્તિ સાથે એ શબ્દનો જે ધાત્વ અર્થ છે એનો યૌગિક અર્થ છે. જેમ ભક્તિ, તો ભક્તિ જે છે એની અંદર ભજ ધાતુ છે અને એક તીન પ્રત્યય લાગેલો છે, એનાથી ભક્તિ શબ્દ બન્યો. તો ભક્તિની અંદર જે ભજ ધાતુ છે એનો અર્થ થાય સેવા. આ યૌગિક અર્થ થયો. સમજણ? પણ ભક્તિનો રૂઢ અર્થ શું? બોલો. ભક્તિનો રૂઢ અર્થ શું? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ. બરાબર. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ એનો રૂઢ અર્થ છે. કે ભક્તિ એટલે શું? તો કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. પણ જ્યારે ભક્તિનો યૌગિક અર્થ કોઈ પૂછે તો ભજ વત્તા તીન પ્રેમપૂર્વકની સેવા. ભજ ધાતુનો અર્થ થાય ભજ સેવા. એમ સમજાણું ને? આ યૌગિક અર્થ અને રૂઢ અર્થ. ઘણા એવા શબ્દો હોય કે જેમ વિવેક, તો વિવેક શબ્દ જે છે એનો અર્થ લોકમાં શું થાય? શિસ્ત છે, નિયમ છે, જ્ઞાન છે. વિવેક એટલે વિસ્તાર છે, ભાઈ વિવેક રાખો. પણ મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક શબ્દ મૂકે એનો અર્થ પારિભાષિક અર્થમાં એ મૂકેલો છે કે વિવેક એટલે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તો કરીષ્યતિ. એ પારિભાષિક અર્થ કહેવાય. સમજાણું ને? ભક્તિનો પારિભાષિક અર્થ છે ને ભાઈ? હા. નવદા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. તો એ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જુઓ કે યૌગિક અર્થ સ્વર્ગનો યૌગિક અર્થ શું થાય છે? આત્મસુખ, સ્વર્ગ સુખ, આત્મસુખ. સ્વર્ગ પદનો યૌગિક અર્થ એનાથી એ સિદ્ધ થાય છે કે સ્વર્ગનો અર્થ થાય આત્મસુખ. જેમ કે સૃષ્ટુ અર્જ્યતે ઇતિ સ્વર્ગ. જો મહાપ્રભુજી એને વ્યુત્પત્તિ પણ આપે છે. સૃષ્ટુ અર્જ્યતે ઇતિ સ્વર્ગ. સૃષ્ટુ એટલે સારી રીતે જેનું ઉપાર્જન થાય તે સ્વર્ગ. આ યૌગિક અર્થ. સૃષ્ટુ અર્જ્યતે ઇતિ સ્વર્ગ એટલે સારી સૃષ્ટુ યાની સારી રીતે જેનું ઉપાર્જન થાય તે સ્વર્ગ. અંતઃકરણ સત્વાકાર થાય, અંતઃકરણ નિર્મળ થાય, અંતઃકરણ પ્રસન્ન થાય. જ્યારે અંતઃકરણ સત્વાકાર થતાં જ્યારે સર્વ પ્રકારની ઈચ્છાઓ નિવૃત્ત થાય છે ત્યારે આત્મસુખ પ્રગટ થાય. આત્મસુખ ક્યારે પ્રગટ થાય? કે જ્યારે સર્વ પ્રકારની કામનાઓથી એ રહિત હોય, નિર્મળ બની જાય છે ત્યારે આત્મસુખ પ્રગટ થાય. આત્મામાં પણ એક સુખ છે એ પ્રગટ થાય. એ વૈષયિક સુખથી અલગ છે. હો ભાઈ, સ્વર્ગ સુખથી અલગ પ્રકારનું છે આત્મસુખ. આત્મસુખ પ્રગટ થાય છે અને આ આત્મસુખ અગ્નિહોત્રાદિ પંચયજ્ઞથી સાધ્ય હોય છે, જે આપણે પૂર્વમાં જોયું. પંચયજ્ઞો નિષ્કામ ભાવથી કરવામાં આવે એનાથી એને આત્મસુખ થાય છે. યજ્ઞમાં અધિકૃત સર્વે દેવો જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે યજ્ઞ આધ્યાત્મિક થાય છે. એટલે યજ્ઞના જે અધિષ્ઠાતા દેવતાઓ છે એ બધા આવું નિષ્કામ અગ્નિહોત્રાદિ કરવામાં આવે એનાથી પ્રસન્ન થાય છે. ત્યારે યજ્ઞ છે એ આધ્યાત્મિક થાય છે અને ત્યારે આત્મસુખ, આત્માનંદ, આત્મસુખ પ્રગટ થાય છે.
યજ્ઞના અધિષ્ઠાતા આ દેવો જો સંતુષ્ટ થઈને પ્રસન્ન થતા નથી તો એ યજ્ઞ ભૌતિક જ રહી જાય છે. સમજમાં આવે ને? આધિ ભૌતિક યજ્ઞ એ રહી જાય છે, આધિ ભૌતિક થઈ જાય છે. જો યજ્ઞના અધિષ્ઠાતા દેવતાઓ પ્રસન્ન થાય, નિષ્કામ યજ્ઞ કરવામાં આવે તો એના અધિષ્ઠાતા દેવતાઓ પ્રસન્ન થાય તો એ યજ્ઞ આધ્યાત્મિક બને છે અને આત્મસુખ ફલ થાય છે. અને જો સકામ યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞના દેવતાઓ જે છે એ પ્રસન્ન થતા નથી, તે યજ્ઞ ભૌતિક થઈ જાય છે અને તેના ફલ તરીકે એને લોક પ્રસિદ્ધ હીન કક્ષાનું સ્વર્ગલોકનું સુખ એને પ્રાપ્ત થાય છે. ત્રણેય અધિકારી હવે સમજાઈ ગયા? તમે ચાર્ટ બનાવી લેજો એટલે સરસ સમજાઈ જાય. ત્રણેય અધિકારી. હવે શ્રી મહાપ્રભુજી પ્રકાશ ટીકામાં અને શ્રી પુરુષોત્તમજીનું આવરણ ભંગમાં આવે અને સમજાવે છે. આપણે એના શબ્દોમાં જોઈએ. જુઓ, આત્માનંદ એટલે આત્મસુખ રૂપ સ્વર્ગ નિષ્કામપણે બ્રહ્મ જ્ઞાન રહિત થઈને કર્મ કરનારને પ્રાપ્ત થાય છે. તેનું વર્ણન બ્રાહ્મણ વાક્યમાં યન્ન દુઃખેન સંભિન્નમ એ કારિકામાં કહ્યું છે. એટલે જે વેદનું ચેપ્ટર છે બ્રાહ્મણ વાક્ય, એમાં એને યન્ન દુઃખેન સંભિન્નમ એ કારિકામાં જે કહ્યું છે આત્મસુખ, તેમ આ પ્રમાણે છે કે જે સુખમાં દુઃખનો સંભેદ એટલે કે લેશ નથી. યન્ન દુઃખેન સંભિન્નમ, જ્યાં દુઃખ નથી, જે સુખનો કાલ પણ ગ્રાસ કરતો નથી અને જે સુખ અભિલાષાથી પ્રાપ્ત થાય છે તે સુખને સ્વર્ગ અથવા તો આત્મસુખ કહેવામાં આવે છે. અને આ બ્રાહ્મણ વાક્યથી જ્યાં જ્યાં સ્વર્ગ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં સંદેહ થતા નિર્ણય કરવો કે અત્ર સ્વર્ગ શબ્દ આત્મસુખના અર્થમાં છે કે સ્વર્ગ શબ્દ સ્વર્ગ લોક સુખના અર્થમાં છે, એ કેમ સમજવું? બ્રાહ્મણ વાક્યમાં તો એમ આવે કે સ્વર્ગ સુખ મળે, ચલો સમજાણું ને? પણ એને આપણે કેમ સમજવું, સ્વર્ગ લોક કે આત્મસુખ? તો જ્યારે સકામ યજ્ઞ કરવામાં આવે ત્યારે સ્વર્ગ લોક મળે છે, નિષ્કામ યજ્ઞ કરવામાં આવે તો આત્મસુખ મળે છે. એને સમજવા માટેની ઓળખ. કયા પ્રકારના પંચયજ્ઞો કરે છે? નિષ્કામ યજ્ઞ કરવાનું, નિષ્કામ યજ્ઞ કરનારનું અંતઃકરણ સત્વાકાર થતા એટલે શુદ્ધ થતા, નિર્મળ થતા, દેવતાઓ ત્યાં પ્રસન્ન થતા એક પ્રકારનું નિત્ય આત્મસુખ ત્યાં એને પ્રગટ થાય છે. સમજાણું ને? નિષ્કામ યજ્ઞ કરવાવાળાને એનું અંતઃકરણ છે એ સત્વાકાર થાય છે, શુદ્ધ થાય છે. કર્મનિષ્ઠા તદાજ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતી, જે મહાપ્રભુજીએ ઉપોદ્ઘાતમાં સમજાવ્યું હતું. તો એ આત્મસુખ પ્રગટ થાય છે, જે સ્વર્ગ કહેવાય છે. એને નામ પણ એનું સ્વર્ગ જ છે, શ્લિષ્ટ પ્રયોગ છે. શ્લિષ્ટ એટલે એના બે અર્થો નીકળે છે. સ્વર્ગના બે અર્થ થાય, એક સ્વર્ગ લોક અને એક આત્મસુખ. એ મહાપ્રભુજી આગળ સમજાવશે એને. સકામ યજ્ઞ કરનારનું અંતઃકરણ સર્વ ઈચ્છાઓ નિવૃત્ત ન થતી હોવાથી સત્વાકાર થતું નથી. એટલે જે સકામ યજ્ઞ કરવાવાળો છે એની કામનાઓ ઘણી બધી છે, આ મેળવવું, ઓલું મેળવવું, તે મેળવવું. એને કારણે એનું અંતઃકરણ નિર્મળ નથી થતું, એને કારણે એનું અંતઃકરણ સત્વાકાર નથી થતું સકામ યજ્ઞ કરવાવાળાને, કેમ કે કામના છે એના હૃદયમાં. અને તેથી દેવતાઓ પ્રસન્ન થતા નથી. એટલે દેવતાઓને એવું લાગે કે આ સકામ યજ્ઞ કરે છે, આને કોઈ નિષ્કામ થોડી કરે છે, એટલે દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી. સમજાણું ને? લોકમાં પણ એવું જ છે ને, કોઈ આપણી પાસે કંઈ આવે, સકામતાથી આવે એટલે આપણને ખબર પડી કે આ કોઈ દી નહીં ને આજ કેમ આવ્યો ભાઈ, નક્કી આને કંઈ કામ હોવું જોઈએ. એટલે આપણે સમજી જાય, પ્રસન્ન ન થાય. પણ કોઈ નિષ્કામ ભાવથી આવતો હોય આપણી પાસે તો આપણને એના પ્રત્યે પ્રસન્નતા રહે છે ને. અને કોઈ વર્ષને વચલે દિવસે આવે ને કંઈક લેવા માટે, નક્કી આને કંઈ કામ હોવું જોઈએ, તો દેવતા પ્રસન્ન ન થાય.
લોકમાં એવું જોવા મળે ને આપણને, તો એ સમજી જાઓ. આ તો ફોર એક્ઝામ્પલ. હવે આવા લોકોને જે સુખ પ્રાપ્ત થાય છે તે સ્વર્ગલોકનું સુખ સમજવું જોઈએ. અને આ લોક પ્રસિદ્ધ રૂઢ અર્થમાં સમજાયેલું સ્વર્ગ સુખ છે. રૂઢ અર્થ એટલે સ્વર્ગલોક. રૂઢ અર્થમાં સમજાયેલું સ્વર્ગ સુખ છે કે જેની અંદર સ્પર્ધા, હરીફાઈ, ઈર્ષા આદિ દુઃખ સંશ્લેષથી એટલે મિશ્રિત, સંશ્લેષથી યુક્ત છે. સંશ્લેષ એટલે મિશ્રિત છે, મતલબ કે એની અંદર સુખય છે ને દુઃખય છે, બંને છે. તો સ્પર્ધા, ઈર્ષા આદિ દુઃખ સંશ્લેષથી યુક્ત છે આ સ્વર્ગલોક. અનિત્ય છે, અર્થાત પુણ્ય ક્ષીણ થાય એટલે સ્ખલન થાય છે, પાછો નીચે પડવું એને પડે છે. અને અભિલાષા કર્યા પછી પ્રયત્ન વા ક્લેશ વડે પ્રાપ્ત થઈ શકે એવું છે. એટલે ઘણો બધો ક્લેશ, ઘણું બધું સાધન, ઘણી બધી મહેનત, એવું બધું છે એમાં યજ્ઞમાં એટલું પરફેક્શન જોઈએ. કેમ કે સકામ યજ્ઞ હોય એટલે બધું એમાં કમ્પ્લીટ પરફેક્શન જોઈએ, ઘણો બધો ક્લેશ થાય એના માટે. જ્યારે ઉપર કહેલું સ્વર્ગ અર્થાત આત્મસુખ આ હીન સ્વર્ગલોકના સુખ કરતાં અત્યુત્કૃષ્ટ કક્ષાનું છે. આત્મસુખ છે એ આના કરતાં ઘણું બધું ઊંચી કક્ષાનું છે. અને આત્મસુખ છે એ વૈદિક છે, જ્યારે સ્વર્ગલોકનું સુખ છે એ લૌકિક છે. સમજાણું ને? એટલે વૈષયિક છે. લૌકિક છે એટલે વિષયોનું સુખ છે, અને આત્મસુખ છે ને એ વૈદિક છે, જે આત્માનો આનંદ છે, આત્માનું સુખ છે. હા, એમાં દુઃખ નથી, એમાં ઈર્ષા ને સ્પર્ધા નથી, એમાં કાલથી ગ્રસિત થતું નથી. સમજાણું ને? સ્વર્ગ લોકનું સુખ લૌકિક છે. આત્મસુખ કેવલ અભિલાષાથી, મનોરથથી પ્રાપ્ત થાય છે. અભિલાષા ઉપનિતંચ. જ્યારે સ્વર્ગલોકનું સુખ પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકે છે, એમાં ઘણી બધી મહેનત છે, ઘણો બધો ક્લેશ છે. નિષ્કામ યજ્ઞ કરનારનું આત્મસુખ વિષયજન્ય નથી. જો જે નિષ્કામ યજ્ઞ કરવાવાળો છે એને જે આત્મસુખ મળે છે એ વૈષયિક સુખ નથી કે તાલે થોડી વાર મળે ને પછી ખતમ થઈ જાય. ચ્યુતિવાળું નથી. એમ વૈષયિક સુખો બધા ચ્યુતિવાળા છે. આત્મસુખ એવું નથી. આત્મસુખ વિષયજન્ય નથી, કારણ કે વિષયજન્ય સુખમાં પરિણામે દુઃખ થાય છે. વિષયજન્ય જેટલા બી સુખ છે એ પરિણામે દુઃખ થાય એવા હોય છે. કોઈ પણ વિષયનું સુખ હોય, જોવાનું હોય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ. સમજાણું? જ્યારે આત્મસુખમાં તો દુઃખનો લેશ માત્ર પણ નથી. એથી એ વિરુદ્ધ સ્વર્ગલોકનું સુખ વિષયજન્ય કોઈ દુઃખ સંશ્લિષ્ટ એટલે કે દુઃખથી મિશ્રિત હોય છે. એટલે આત્મસુખથી ઓપોઝિટ છે સ્વર્ગનું સુખ. એમ વળી આત્મસુખ પરમાનંદથી વિલક્ષણ છે, કારણ કે પરમાનંદની પ્રાપ્તિ તો પ્રભુની ઈચ્છાને અધીન છે, અને આત્મા સુખ તો સ્વાધીન છે. તો આત્મસુખ છે એમાં પરમાનંદથી અલગ છે, પરમાનંદથી વિલક્ષણ છે. કેમ કે પરમાનંદની પ્રાપ્તિ તો ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છાથી જ પ્રાપ્ત થાય છે, ભગવાનની ઈચ્છાને અધીન છે. જ્યારે આત્મસુખ છે એ સ્વાધીન છે. એ રીતે આત્મસુખ સ્વર્ગલોકના સુખથી તેમજ પરમાનંદથી પૃથક છે. સમજાણું ને? પરમાનંદથી પૃથક છે અને સ્વર્ગલોકના સુખથી પણ અલગ છે. તેથી પારિશેષ્ય ન્યાય વડે નિષ્કામ યજ્ઞ કરનારનું જ એ આત્મસુખ સિદ્ધ થાય છે. પારિશેષ્ય ન્યાય એટલે કે જે બાકી રહેલું હોય, પારિશિષ્ય એટલે જે બાકી રહી જાય તે.
અને ન્યાય એટલે તર્ક યા સિદ્ધ કરવાની વિધિ. પારિશેષ્ય ન્યાય એટલે જ્યારે ઘણી સંભાવના હોય ત્યારે એક એક કરીને બીજી બધી સંભાવનાઓને હટાવી દે અને ત્યારે જે અંતમાં જે બચે એ સત્ય માનવામાં આવે, એ પારિશેષ્ય ન્યાય. સમજ્યા? જેમ આપણે એટલા બધા બેઠા હોય ને પછી હું એમ કહું કે સર્વનિર્ણયનું લેસન કોણે કોણે કર્યું, તો પછી બધાય ના પાડતા, ઓલા કે મહેનત કર્યું, ઓલા કે મહેનત કર્યું, એ છેલ્લે એક વધે, દીપલબેન જેવા. તો એક વૈષ્ણવે લેસન કર્યું હોય તો બધાય કેન્સલ થઈ ગયા, હવે છેલ્લે વૈધું સમજી લેવાનું, એ પારિશેષ્ય ને એમ. એટલે ઘણી બધી જે સંભાવના હોય ત્યારે એક એક કરીને બધી જે સંભાવનાઓને હટાવી દઈએ અને ત્યારે જે અંતમાં બચે તે સત્ય માનવામાં આવે છે. એમ અહીંયા બધી સંભાવનાઓ છે ને કે ભાઈ જે સ્વર્ગ લોક જે છે એની અંદર તો દુઃખથી ભળેલું છે અને સકામ યજ્ઞથી મળે છે, અને જે પરમાનંદની પ્રાપ્તિ છે એ તો પ્રભુની કૃપાને અધીન છે. તો હવે છેલ્લે શું વધ્યું? પારિશેષ્ય ન્યાય વડે આત્મસુખ વધ્યું કે જે નિષ્કામ યજ્ઞથી પ્રાપ્ત થતું. એટલે નિષ્કામ યજ્ઞ કરવાનું જે આત્મસુખ સિદ્ધ થાય છે. અત્ર શ્રુતાર્થાપત્તિ જ પ્રમાણ છે, એટલે શાસ્ત્રનું વાક્ય પ્રમાણ છે. શ્રુતાર્થાપત્તિ પ્રમાણ છે એટલે શાસ્ત્રના વાક્યથી નીકળતો આવશ્યક નિષ્કર્ષ એ શ્રુતાર્થાપત્તિ. શાસ્ત્રમાં બે રીતની અર્થાપત્તિ છે, શ્રુતાર્થાપત્તિ અને દ્રષ્ટાર્થાપત્તિ. સમજણ? શ્રુતાર્થાપત્તિ અને દ્રષ્ટાર્થાપત્તિ. દ્રષ્ટાર્થાપત્તિ એટલે પ્રત્યક્ષ જોઈને, પ્રત્યક્ષ જે વાતથી નીકળતો અર્થ હોય એને દ્રષ્ટાર્થાપત્તિ કહેવાય. અને શ્રુતાર્થાપત્તિ એટલે શાસ્ત્રના વાક્યથી નીકળતો જે આવશ્યક નિષ્કર્ષ એ શ્રુતાર્થાપત્તિ કહેવાય. સમજણ ને? જેમ અહીંયા આત્મસુખ એટલે શું? તો કે ભાઈ શ્રુતિ એને કઈ રીતે કહે છે? વાક્ય શેષત્વાત શબ્દથી જે આત્મસુખ કે એન દુઃખેન સંભિન્નમ, તો એ શ્રુતાર્થાપત્તિથી આત્મસુખ જે છે એ યન દુઃખેન સંભિન્નમ નચગ્રસ્થ અનંતરમ અભિલાષા ઉપનીતન ચ યત સુખમ સ્વપદાસ્પદમ, એને શ્રુતાર્થાપત્તિ એટલે જે શાસ્ત્રના વાક્યથી જે આપણને સમજમાં આવે એ. દ્રષ્ટાર્થાપત્તિમાં જોઈને આપણને પ્રત્યક્ષ જોઈને સમજમાં આવે. પ્રત્યક્ષ જોઈને જે નિષ્કર્ષ નીકળે ઈ ને ભાઈ, એવી રીતે લખવાનું ને. હા, એ દ્રષ્ટાર્થાપત્તિ કહેવાય. અચ્છા. જેમ તીનો એમ દેવદત્તો દીવાનો ન ભૂંગતે, જાડો દેવદત્ત દિવસે ખાતો નથી. તો આપણે દેવદત્ત જાડો કાં દેખાય આપણને? સમજે ને? દેવદત્તની જગ્યાએ તમારું કોઈનું નામ લઈ લ્યો કે જાડા હિનાબેન દિવસે ભોજન કરતા નથી. તો એનો મતલબ દ્રષ્ટાર્થાપત્તિ જોવામાં તો જાડા દેખાય છે અને દિવસે ભોજન નથી કરતા, તો તમે શું સાંજે વેર વાળતા હોવા જોઈએ? દિવસનું વેર સાંજે વાળતા હશે. તો ભાઈ આપણે જોઈએ ને, એ હિનાબેન પોતે એમ કહેતા હોય કે હું દિવસે ભોજન કરતી જ નથી અને દેખાય છે તો આટલા તાજા જાડા. તો હવે શું સમજવું? દ્રષ્ટાર્થાપત્તિ શું નીકળે એની? કે જરૂર રાત્રે 3 ટાઈમનું ભેગું. હા, તો આ રીતના કમ્પેર કરી દીધું. અહીંયા આત્મસુખને સમજાયું. એટલે આત્મસુખ છે સ્વર્ગલોકથી ભિન્ન છે અને પરમાનંદની એમાં પ્રાપ્તિ નથી થતી, એટલે એનાથી પણ અલગ છે. કેમ કે પરમાનંદ જે છે તો ભગવાનની કૃપાને અધીન છે અને આત્મસુખ છે એ સ્વાધીન છે. એટલે બધી રીતે એને અલગ અહીંયા છૂટું પાડીને સમજાયું છે.
અને શ્રુતાર્થાપત્તિ જેમાં પ્રમાણ છે, એટલે શાસ્ત્રના વાક્યોથી જે નિષ્કર્ષ નીકળે છે. તો શાસ્ત્રમાં જે બ્રાહ્મણ વાક્યમાં કહેલું છે એનું વર્ણન કરેલું છે. આત્મ શબ્દ અહીંયા અંતઃકરણ વાચી છે. આત્મસુખ જે છે એની અંદર આત્મ શબ્દ અંતઃકરણનો વાચી છે, એટલે અંતઃકરણનું સુખ. સમજમાં આવ્યું? આત્મ શબ્દ અહીંયા અંતઃકરણનો વાચી છે, એટલે અંતઃકરણનું સુખ. તેથી આત્મસુખ એટલે અંતઃકરણ સુખ એમ સમજવું. એ અંતઃકરણ સુખ જીવોપભોગ્ય જૈવાનંદથી ન્યૂન છે એમ. તુલાયામ લવેના આપી આ શ્લોકના સુબોધનીજીમાં સ્પષ્ટ કર્યું છે. હવે આ જે શ્લોક છે ને એ પહેલા સ્કંધના 18મા અધ્યાયનો 13મો શ્લોક છે. પ્રથમ સ્કંધના 18મા અધ્યાયનો 13મો શ્લોક છે. તુલાયામ લવેના આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાને આમ કિમુતાશિષ. એમાં મહાપ્રભુજી એના સુબોધનીજીમાં આ રીતે સમજાયું છે. એનો અહીંયા કોટ કર્યું છે પુરુષોત્તમજીએ કે તુલાયામ, હવે જુઓ, અંતઃકરણનું સુખ છે એ જે જીવોપભોગ્ય એટલે જીવ દ્વારા ઉપભોગ્ય, જૈવાનંદ એટલે આત્માનંદ. જૈવાનંદ એટલે જીવ જે ભગવાનનો અંશ છે એની અંદર જે આનંદ છે છુપાયેલો, તો એ જૈવાનંદ છે, જેને આત્માનંદ પણ કહેવામાં આવે છે. સુબોધનીજીમાં આત્માનંદ શબ્દ છે અહીંયા. જૈવાનંદ જે છે ને, આ સુબોધનીજી મેં વાંચ્યા હતા, તમારે વાંચવા હોય તો હું મૂકી શકું. જો તો અંતઃકરણનું જે સુખ છે એ જીવોપભોગ્ય જૈવાનંદ એટલે આત્માનંદથી ન્યૂન છે. એવું તુલાયામ લવેના આપી ન સ્વર્ગ ન પુનર્ભવમ એ શ્લોકના સુબોધનીજીમાં સ્પષ્ટ કર્યું છે કે સ્વર્ગ શબ્દનો yૌગિક અર્થ જે આત્મસુખ થાય છે તે શ્રી વલ્લભાચાર્ય ચરણોએ નિષ્કામપણે યજ્ઞ કર્મ કરનારા જ્ઞાન રહિત મધ્યમ અધિકારીના સંબંધમાં યોજ્યો છે. તેમજ સ્વર્ગ શબ્દનો જે રૂઢ અર્થ સ્વર્ગલોક થાય છે તેનો પ્રયોગ સકામપણે કર્મ કરનાર જ્ઞાન રહિત હીન અધિકારીના સંદર્ભમાં કરેલો છે. તો આ રીતના આત્મસુખ જે છે એ આધિદૈવિક યજ્ઞ જે કરવાવાળો છે એને જે ફલની પ્રાપ્તિ થાય છે ક્રમ મુક્તિ, એનાથી અલગ છે. અને જે નિષ્કામ યજ્ઞ અને બ્રહ્મજ્ઞાન રહિત કર્મ કરનારો પંચયજ્ઞ કરનારો છે એને આત્મસુખ પ્રાપ્તિ થાય છે. અને જે સકામ યજ્ઞ કરવાવાળો છે અને બ્રહ્મજ્ઞાન રહિત છે એને માટે સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. અને જે અંતઃકરણનું સુખ જે છે એ જીવોપભોગ્ય જે આત્માનંદ છે, અહીંયા જૈવાનંદ એટલે જીવોનો આનંદ એટલે આત્માનંદ, એટલે અક્ષરનો આનંદ છે, એક આત્માનંદ છે, જીવનો આનંદ. જીવની અંદર એ આનંદાંશ પ્રગટ થાય તો એ આત્માનંદ છે. એનાથી આ આત્મસુખ જે છે એ અંતઃકરણનું સુખ છે એ ન્યૂન છે. આવું મહાપ્રભુજીએ તુલાયામ લવેના આપી પ્રથમ સ્કંદ 18મો અધ્યાય 13મા શ્લોકમાં કહ્યું છે. સમજાણું ને? તો એમાં તમે વાંચી શકો છો. હજુ એમાં આત્માનંદ એ જીવની અંદર જીવનું આવરણ હટી જાય પછી ત્યારે એને એવો અપુનર્ભવ થાય છે. એ અપુનર્ભવ સમજાયું છે ત્યાં આ શ્લોકની અંદર. તુલાયામ લવેનાપી ન સ્વર્ગ ન અપુનર્ભવ, તો સ્વર્ગ અને અપુનર્ભવ એ રીતે તમે સુબોધનીજીમાં વાંચી લેજો, પછી આપણે એની ચર્ચા કરશું. તો અહીંયા સુધી આપણા 6 શ્લોક કમ્પ્લીટ થયા છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો
તો આપણે એની ચર્ચા કરી કે બધાને સમજાઈ ગયું અહીંયા સુધીનું ચેપ્ટર. બોલો. અહીંયા સુધીમાં આપણે 3 અધિકારી સમજ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 અધિકારીના બધા આપણે એના જે શેના કારણે ઉત્તમ છે, શાના કારણે મધ્યમ છે, શાના કારણે હીન છે, એ પણ આપણે સમજી ગયા. હવે આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછો મને. જીવમાં આનંદ પ્રગટ થાય, સ્વરૂપ સ્થિતિ થાય. સ્વરૂપ સ્થિતિ જે બતાવી છે સાંખ્ય વગેરેમાં, યોગ વગેરેમાં, સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગધ્યતે, એનાથી થોડો અલગ છે. આત્માનંદ છે. આત્માનંદ, આત્માનો આનંદ છે. અને આવરણ હટે તો એમાં તો સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બે આવરણ હટે એટલે આત્મ સુખ, તો પણ એમાં આનંદ પ્રગટ થયા વગર થોડું આવરણ હટે. આવરણ હટે ઈ જે છે ને એ તો અપુનર્ભવમાં આવરણ હટે છે. જે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં તુલાયમ લવેનાપી ન સ્વર્ગ ન અપુનર્ભવ, એમાં અપુનર્ભવ શબ્દ મૂક્યો છે ને, એમાં જીવનું જે આવરણ હટી જાય પછી એને અપુનર્ભવ થાય. અપુનર્ભવ એટલે ફરી પાછો જન્મ ન લેવો, એનો જીવ ભાવ દૂર થઈ જવો. પણ આમાં એવું નથી. જૈવાનંદમાં એ આત્માનંદ છે. આત્માનો આનંદ ત્યાં પ્રગટ થાય છે. જે ગુપ્તાનંદ છે ને જીવ, એની અંદર ભગવાનનો જે આનંદ છે એ એમાં પ્રગટ થાય છે, એના અંશ થયા, એ આત્માનંદ છે. એટલે અહીંયા તો કમ્પેર કર્યું છે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં. આ જે શ્લોક છે ને એમાં 1:18-13 કે ભાઈ ભગવાનના ભક્તોનો સત્સંગ છે એ કોઈ અપુનર્ભવ એટલે મોક્ષના કમ્પેરિઝનમાં ન આવી શકે, સ્વર્ગ એટલે આત્મસુખના કમ્પેરિઝનમાં ન આવી શકે, અને બીજા કોઈ જે દુનિયાના કે વૈષયિક સુખોના કમ્પેરિઝનમાં પણ ન આવી શકે. એવું ત્યાં મહાપ્રભુજીએ આ શ્લોકના સુબોધનીજીમાં સમજાવ્યું છે. પરંતુ ત્યાંથી સેન્ટેન્સ એટલો સમજવાનો છે કે અંતઃકરણનું જે સુખ છે એ આત્માનંદથી ન્યૂન છે. આટલું સેન્ટેન્સ ત્યાંથી સમજવાનો છે કે તુલાયામ લવે ના આપી એ શ્લોકના સુબોધનીજીમાં આ વાતને સ્પષ્ટ કરી છે ને ત્યાં. એટલે એ સુબોધનીજી જોશો ને ત્યાં તમને અંતઃકરણનું સુખ જે છે એનાથી આત્માનંદ છે વધારે છે. અને આત્મસુખ છે જીવોપભોગ્ય જૈવાનંદથી ન્યૂન છે, આત્માનંદથી ન્યૂન છે. એવું ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. હા, એ પણ બહુ જરૂરી છે કે ભાઈ આપણું જ્યારે આ 2 શ્લોક થઈ ગયા તો 2 શ્લોક તમારે એક્સપ્લેન કરવાના, જે આપણે શાસ્ત્ર પ્રકરણમાં કરતા હતા. સમજ્યા ને? એ પણ આપણે કરશું ને છેલ્લે પછી પ્રકરણ પૂરું થાય ને પછી રિવિઝન એ કરશું. એટલે ડે ટુ ડે રિવિઝન અને પ્રકરણાંતે રિવિઝન. કાંઈ નહીં, પડશે એવા દેવા છે, પડશે એવા દેવા છે, એમાં શું સમજાય. ચાલો થોડીક વાર છે, આપણે શરૂઆત કરો. આજ લીધું